गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक કરવાના છે. આમ જો તો ગેમ છે ને આમ જો તો પ્રાર્થના છે. અહીંથી શરૂ કરીશું બારા ફરતી. પહેલાં કે ઋષભદેવ ભગવાન પહેલાં, બીજા અજીતના, ત્રીજા સંભાવના. ના આવડે તો પાસ. આપણે ગેમમાં કહીએ ને કે ભાઈ આ પાસ માય હેન્ડ. એટલે ચાલો અહીંથી નિગમ શરૂ કરો પહેલાં. અને ઉપર બધા લાઈનમાં બેઠા છે એટલે ખબર પડે કે કોનો વારો આવ્યો ને ન આવ્યો. કોનો ઘણા લોકો કહે છે કે અમારાથી શરૂ કરો એટલે પહેલાં ઋષભદેવ કહી દે તમારો વારો પતિ. અને કેટલાક લોકો કહે છે કે છેલ્લું મારું રાખજો. પણ જો એવી રીતે લાઈનમાં બેસો કે આપણને ખબર પડે કે કોનો વારો આવ્યો ના આવ્યો. આપણે ગઈકાલે શિસ્તની વાત થઈ હતી ને, કેવી રીતે બેસવાનું, આગળની સાથે એક લાઈન અને ડાબી જમણી એક લાઈન. એવું દેખાય છે અત્યારે? એવું દેખાય છે બધાને? આગળ એક લાઈનમાં જો આમ જો આપણે આમ નાકની સાથે જુઓ તો બધા આગળ બધા બરાબર છે, બધા ડાબે જમણે જોઈ લ્યો. ચાલો અહીંથી શરૂ કરો મયંકથી. ચાલો બોલો. પહેલાં ભગવાન 24માંથી પહેલાં. અને જો આ તો એવું છે જેટલું ફાસ્ટ બોલે નહીંતર તો એ પૂરું કરે તો આપણો ટાઈમ પૂરો થઈ જાય. એટલે આપણે 45 મિનિટ આમાં ગાળવી નથી. મારી હોપ તો 2 કે 3 મિનિટની જ છે. અને ના આવડે તો કશો વાંધો નહીં, પણ આવડતું હોય તો ચાલો બોલો ઋષભ. અને જો જરા મોટેથી બોલજો, કારણ કે આપણે ભગવાનની આપણે છે ને સ્તુતિ કરીએ છીએ. એટલે જો આમ એવી રીતે બોલીએ બધાને ભગવાનનું નામ સંભળાય તો ભાવ આવે. એટલે જલ્દી બોલો ફરીથી મોટેથી. ઋષભદેવ ભગવાન, અજીતનાથ ભગવાન, સંભવનાથ ભગવાન, અભિનંદન ભગવાન. બેન બોલો. હા હા ચંદ્રપ્રભુ. તમારે બોલવાનું છે ભરતભાઈ? તમારે અંદર રહેવાનું છે? અચ્છા. શું છેલ્લે શું કીધું હતું? પદ્મપ્રભુ કીધું હતું ને? મારી ભૂલ થઈ ગઈ. શું બોલો? પદ્મપ્રભુ છેલ્લે કીધું. છઠ્ઠા સાતમા બોલો. હા ચાલો પછી સુવિધિનાથ તથા પુષ્પદંત બરોબર છે. 11માં 10માં જે આવશે શીતલનાથ બરોબર છે. ના ચાલો ચાલો પછી પાછળ કેમ નીચે 11માં 10 પૂરા થયા છે ને? 11માં શ્રેયાસનાથ બરોબર. 12માં વાસુ પૂજ્ય. પછી 13માં વિમલનાથ 14માં આવશે. 14માં આનંદ. એક મિનિટ 16માં શાંતિનાથ. અંદર નહીં ક્યાં પહોંચ્યું તો? મલ્લીનાથ. પછી 19માં મલ્લીનાથ બોલ્યા તમે. મુનિષ હરનાથ 18માં. પછી જો સાંભળો વીણાબેન શાંતિનાથ બોલ્યા હતા. પછી કુંથુનાથ 17માં. 18માં હરનાથ. 20માં નમીનાથ બરોબર. નેમિનાથ બાયનગર રહી ગયા છે તમે હજી બરોબર છે. કોઈ રહી ગયું છે હવે? કારણ કે 24 પછી જો આ તો આપણે સમય નથી એની અંદર એવી રીતે કરવાનું. બધા લાઇનસર બેઠા હોય જોઈએ, બિલકુલ અવાજ નહીં જોઈએ અને બહુ ઝડપથી ચાલે.
એમ કે ઋષભદેવ, અજીતનાથ, શંભવનાથ, અભિનંદન, સુમતિનાથ, પદ્મપ્રભુ, સુપાર્શ્વનાથ, એમ કે ચંદ્રપ્રભુ, સુવિધિનાથ, શીતલનાથ, શ્રેયાસનાથ, વાસુપૂજ્ય, વિમલનાથ, આનંદનાથ, ધર્મનાથ, શાંતિનાથ, કુંતનાથ, અરનાથ, મલ્લીનાથ, મુનીસુરથ, નમીનાથ, નેમનાથ, પાર્શ્વનાથ, માહિર સ્વામી. પછી ઊંધેથી માહિર સ્વામી, પાર્શ્વનાથ, નેમિનાથ, નમીનાથ, મુનીસુરથનાથ, મલ્લીનાથ, એવી રીતે બધા એ પાછળ પછી એક સ્કીપ કરવાના. ઋષભદેવ, સંભવનાથ, સુમતિનાથ, એવી રીતે. આ તો એક પ્રકાર છે. પણ ચાલો આપણે તો ભગવાનના નામ લીધા. જો બધાને જય જિનેન્દ્ર ફરીથી. આ તે મને ઘડી હાથમાં જ આપી છે એટલે બહુ વાંધો નથી. જો ક્ષમાપના એટલે એક ફર્ગિવનેસ શબ્દ છે. કંઈક પ્રશ્ન છે, પ્રોબ્લેમ છે? બોલો. અચ્છા, તો ક્ષમાપના એટલે બે અર્થ થાય. એક ફર્ગિવનેસ છે એટલે ક્ષમા આપવી, અને ક્ષમા માગવી. એટલે આપણે કહીએ ને કે આસ્ક ફોર યોર ફર્ગિવનેસ ઓર આઈ ફર્ગિવ યુ. એટલે ક્ષમા આપી, આઈ ફર્ગિવ યુ, અને આઈ આસ્ક ફોર યોર ફર્ગિવનેસ, હું તમારી ક્ષમા માગું છું. પણ અહીંયા ક્ષમાપના એ ખરેખર પશ્ચાતાપના અર્થમાં છે, પ્રેયરના અર્થમાં છે. એટલે આપણે એને રિપેન્ટન્સ પણ કહી શકાય, રિપેન્ટન્સ પ્રેયર. એટલે અહીંયા આપણે છે ને રિપેન્ટન્સ એ અર્થમાં લઈએ ક્ષમાપના. શું કહે છે કે હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. ઓ ગોડ, આઈ ફોરગોટ એ લોટ. A lot means that includes everything, in every respect, in terms of time, place, this life, past life, every way I forgot in quantity and quality. I forgot very much, I forgot a lot. મેં તમારા અમૂલ્ય વચનને લક્ષમાં લીધા નહીં. I did not consider the precious teaching of yours. I did not consider, did not take into account, did not listen, did not let it enter my mind. I might have listened, but it really did not enter into my mind. તો મેં તમારા અમૂલ્ય વચનને લક્ષમાં લીધા ને. I did not consider. તમારા કહેલા અનુપમ તત્વનો મેં વિચાર કર્યો નહીં. કે વોટ એવર અનુપમ, incomparable, the one you cannot compare, nothing with anything in this world. So your incomparable tattva. Tattva means substance, you can say, or reals, R-E-A-L, real. Real means reality. Reality means as it was, as it is now, as it will be in the future. It does not change over a period of time, past, present or future. That is tattva. There are 9 of them, right? We talked yesterday about that. તો તમારા કહેલા અનુપમ તત્વનો મેં વિચાર કર્યો નહીં. I did not think, I did not contemplate regarding all those 9 reals that you had explained, you had mentioned, you had told, you had preached. I did not. So that means I did not listen to you, I did not think about it, I did not contemplate it, I did not reflect on it. Reflect, contemplate, those are the words. For us it is pretty much same. There is a slight difference. તમારા પ્રણિત કરેલા ઉત્તમ શીલને સેવું નહીં. Whatever you had propounded, whatever you had told us to do, I did not do that my conduct or my character. That means I did not put into practice. That means શીલને મેં સેવું નહીં. I did not put into practice in my life, in my day-to-day life, in my working life, in my study life, all those. I'm going through right now simple translation at this point, and then we'll again go back, take some examples, some explanation, and some questions. તમારા કહેલા દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખા નહીં. I did not recognize the compassion, the peace and serenity and forgiveness and purity that you had explained. That means because I did not listen to you, because I did not think what you had preached, because I did not reflect and contemplate, I did not recognize the contents of what you had said. What were the contents? There are many things. How to lead our life, how to live our life, how to be a better person. Those are the 21 virtues Pujya Sahibji explained, right? 21 virtues of the Shravak. Shravak means householder. So I did not recognize, even though Kripaludev said only Daya, Shanti, Kshama and Pavitrata, that means compassion, peace or serenity, Kshama means forgiveness and Pavitrata means purity. There were infinite of them, but there are only 4 he mentioned, mainly basic. I did not recognize them. You have to recognize 2 ways.
worldly and also beyond the world. Like for example, compassion. Compassion has a two meaning with respect to the other person and with respect to us, right? Pardaya and swadaya. You give money to some poor person, that is compassion with respect to others. But you think of your own soul, that from time immemorial, from infinite lives, you and I and you have been wandering around in the poor destiny, right? You as a human being, heavenly being, hell being, and all the animal kingdom, all the destiny, for gati, we have been going around and around and around, sometimes up, sometimes down, but all within the room. Like somebody closes the door and windows and tells you that, okay, keep going, keep moving, jumping, running, sitting, sleeping, but you are still in the room. How can you get out of the room? You have to understand who you are, what the room is, where is the door, how can you open, who has the key, and think about it. Be concerned about getting free, then only you can be free. If you don't, you say, yeah, I enjoy sitting on the chair, fine. I enjoy lying down here, good. I run around, I'm tired. But you are still within the room. You are not free. You are enslaved in the room. So that is what here they are trying to tell you here. અને શું કહે છે કે હે ભગવાન, હું ભૂલો, આથડો, રજળો અને અનંત સંસારની વિટમણામાં પડ્યો છું. ઓ ગોડ, I forgot. Forgot means I missed completely. That's bhuilo means not only simply forgot that what day is today. What day is today? What day is today? Thursday? Okay, and what month is it? May. What date? And year? Okay, 2008 or 2064. 2008 in the year of AD, right? In the Western calendar. And Indian calendar, it is always 56 years ahead, remember. But for the 10 months of the year, for the last 2 months, it's because Indian calendar starts early in October, right? More or less. Okay. So, hey Bhagwan, hu bhuilo. That means I forgot. I missed it completely. Athado. That means I just went around not knowing where I was going. That means aimlessly I wandered. That is athadyo. Athadyo means you just go around. Somebody makes you blindfolded and takes you somewhere in the forest, and then you takes the blindfold off and say, okay, keep walking, running, get out. So you don't know where you are, where to go. You keep going. Go this way, nothing. Go this way, go that way. That's it. So that is athadyo. Razalyo. Razalyo means now you know where you are and you want to go, but you don't know how to go about it. So that's a razalyo. You have some aim, but you don't know how to go about it. You don't know the path. You don't know have the map. You don't have the guide. That is why we need a guru, preceptor. So razalyo. And anant sansarne vitamnama padyo છો. Sansar means the world. World means two meaning. World is an external world, as you see. That includes Mumbai, London, whatever, that's external world. There is an internal world of our own. Our father, our mother, brother, sister, husband, wife, money, house, car, job, business. That is our own internal world. And that world will perish, vanish when we die. We means our body. We don't die, right? We are soul. And always remember. So what it says, that because I forgot, because I missed, because I wandered aimlessly, because I did not know the path and I kept on going around, for that reason, in the poor destiny and the external and internal world, I have been going around in this complexity, in this most difficult from time immemorial, from the infinite time and infinite lives. That means from time immemorial, hundreds and millions of years and millions of our lives, we have been going through this poor destiny. Why? Because we forgot what good Lord had said. We also did not consider, did not listen, did not think, did not contemplate, did not reflect, did not really get into our heart, did not have the faith, did not have the knowledge. And that is why we kept on going and going aimlessly in this world of poor destiny. We were humans many times, thousands of times. We were heavenly Dev, Chakravarti, whatever, Indra, many, many times. We are in the hell also.
and we went through lot of miseries, and we went through animal kingdom. You saw yesterday that little short documentary by PETA, P-E-T-A, right? Or Beauty Without Cruelty, okay. So that is why in Ananta Sansane Vitambadaમાં પડ્યું છે. Vitambada means most complexity and difficulty, એની અંદર complexity. હું પાપી છું. That means I have done lot of misdeeds. I am a misdoer. Anybody who does misdeed means bad things. Remember now, good and bad we are saying strictly from a soul viewpoint. A thing may be good worldly viewpoint. Okay, for example, you get nice house made, 10-story or whatever, maybe good worldly, but from your soul viewpoint it may not be good because it will raise your ego. You will forget religion. You will think you are superior because you got a lot of money of 10-story building, like that Ambani was thinking or maybe still thinking. So all I am saying is good and bad is a relative. Here good and bad is in terms of the soul. What is good for our soul is good for us. That is a good deed. Punya or Shuddha, whatever, pure. And what is bad for our soul, which will take our soul in the infinite, this world of this four destiny, that is really bad. So what it says, Hu papi chu. That means I am the doer of the misdeed. I have done so many bad things that is why my soul has been hurt. My soul has been going through this four destiny for infinite life. હું બહુ મદોન્મત અને કર્મરજથી કરીને મલિન છું. જો everywhere it starts with a who. Who is telling all this? I person. That means you are telling, I am telling. Whom are we telling? Addressing this prayer or repentance or asking for forgiveness? Good Lord or Mahavir Swami or God. Okay. So that is why who. And what it says here, Mado Bahu, a lot. Bahu means quantitatively a lot and qualitatively also. Madonmat, mad unmat. Mad means pride and unmat means mad. Mad pride means false pride. Say, let's say you get a degree PhD. So you walk like this and I am a PhD. Or you got a lot of money in the bank, several crores or in short stock market. You get false pride. Realize what we get in life, whether a lot of money or good family or good education or good look or good height body or good mother side, father side or good knowledge, whatever, is basically from our previous karma known as a prarabdha, right, or luck. Luck is not coming from heaven or Vidhata or Brahma or no. We were the one who did something in the past. We got those karmas. Those karmas are giving us the fruits right now. That is our luck. Luck is nothing but the present result of our past karmas or past thoughts or past deeds. So that's what I am saying. Then Madonmat. There are many types of pride. But mainly Pujya Sri said that, right? Those sentences, I will say that, those stanza. Banarasi Das said in a Samaisar Natak. Gnanam, puja, kulam, jati, balam, riddhi, tapo, vapo. Gnan means knowledge, puja means authority. Kul means and jati. Kul means your mother side. Jati is the father side, right Ben? Correct me if I am wrong. Pachi, bal means strength. Riddhi means money or all the other things we have in the worldly. Riddhi, tapo and vapo. Tap. We do athai or upvas, ekasanu, whatever, and we get falsely pride in it, that I did that, and we keep on telling everybody. And tapo vapu means our body. Our body, some people may very sharp nose or ear like or one extra thumb. Well, it's body. Or some like this one, problem with the eye or this or that. I mean, that's all our nam karma. So how many types of karmas are there? Millions, infinite types. Mainly there are 148 or 158. Out of that there are 8 main karmas, right? We said in Atma Siddhi, karma ananta prakarana tema mukhe mohanya anayate kaupas. So there are 8 ways that false pride. So bahu madonmat and karma rajati karina malin chu. Karma raj. Karma means our karmas and raj means particles. So karma raj is a little parcel of our karma.
whatever, they are all in the stock. All of us have infinite karmas in our stock. Not here, sorry, I was showing my hand, showing the time, past. But all karmas are with our soul. Every one of us has infinite karmas attached to our soul. Our soul has innumerable little parts they call pradesh, and each little part of our soul has infinite karmas attached to it, and every moment, second or every moment, those karmas give their fruits according to a definitive mathematics of the karma. And we will not go into that detail at this point because I don't want to digress or divert. And you get the fruits. Those fruits may be good or likable or sometimes favorable and sometimes not. The really good aspirant or good religious person with a good understanding will not get involved in too much involved or attached to that result of the karma. You get a karma, maybe you get some kind of a unexpectedly good thing, but don't jump in the joy or in the sky. Just say, okay, my good karma, fine, I'm very happy about it. That's it. You are very hungry and you like pizza. So you get pizza unexpectedly in the dinner. So don't jump that you hit the ceiling. I mean, okay, I got pizza, some good food. And sometimes you go hungry, you go home and people at home thought that you were coming with a dinner with a friend. So you are lost without any dinner. Okay, so be it. Just take it in a stride. Take it with your understanding. Some good thing happened, okay, I am very happy, but not too happy, not too attached, not jumping with the joy, not a false pride. Something unfavorable happened, don't be don't be a crybaby or don't be too miserable. Something na din, remember there was something here, na means no, and din means lowly. That means don't look down upon yourself, have a self-respect and just proper self-respect. Anyway, so what it says here, that karma rajati karine malin cho. Malin cho means dirty, dirty means covered. That is, my soul has been covered by all the karmas. He Paramatma, O God, tamara kehla tattva vina maro moksha nathi. So far, what did we say? We addressed God, we confessed, and how did we confess? That okay, I missed the point, I forgot, I did not consider all your teaching and praying, I did not think about it, I did not put it into my life and conduct and character. All those are the reasons and explanation. Now he is showing some solution. હું તમારા કહેલા તત્વ વિના મારો મોક્ષ નથી. Salvation, moksha means liberation or salvation. From where? From what? For destiny. We want to salvage our soul from wandering around in the four destiny, because there is nothing but a misery in all four destiny. Even if you are in a heaven, heavenly being or dev, if you are human being, if you are a animal kingdom or in a hell being, there is nothing but pain, pain and pain. Misery, misery and a misery. And what kind of misery? Misery of birth, misery of death, misery of old age, misery of disease, misery of without food, misery of not getting what you want or like, on all those things. So we want to liberate our soul, that is liberation or moksha, salvation. So how can I get it? Tamara kehla tattva vina maro moksha nathi. There is no liberation without understanding and following all those 9 riyas, right? Which are the 9 riyas? Jeev means soul, ajiv means non-living, then ashra means influx, then punya means good deeds, or then pap means bad deeds, okay, then samvar means stoppage of the karmas, then nirjara means getting rid of the old one, bandh means attachment of those karmas to the soul, and moksha means salvation or liberation. So without knowing those 9, without understanding those 9, without having proper faith in those 9, without putting those into practice in our life day to day, there is no salvation, no liberation, no escape from this room or this four destiny. That's what it says. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું. From every moment I have been involved in the complexity of the world, in the 5 my senses. Which are the 5 senses? Touch, taste, smell, see and hear. Touch,
taste, smell, see and hear. Those are the five. And of course related are those are attachment and detachment. Also anger, pride, deceit and possessiveness. Those are the things. How many did we say? Attachment is total 10 of them. 5 and 7 and 11. Total 11 of them. We have been involved in this 11. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું. That means every moment continuously from since time immemorial, infinite time and infinite life, I have been involved continuously with these five senses, with anger, pride, deceit and possessiveness, with attachment and detachment and the complexities of the world and life. I have not done anything other than that. And wrong. That is what living and a non-living. Living is a soul, non-living is the body. Right and wrong. So I do not have that power. So I get mixed up when you don't have that. Okay? Further, મારામાં હું મૂઢ છું. That means I am thoughtless. I am not stupid, foolish. There is a difference between stupid and foolish. Stupid means a person's basic incapacity to understand and think. That's a stupid. He cannot get good grades and whatever, cannot go ahead in that. But foolish means a bright number one student in the class can make a foolish mistake, right? So foolish is a temporary thing. So I am a mood, means I am a foolish. હું નિરાશ્રિત છું. That means I have not taken the shelter. I am without shelter. Whose shelter? Dev, Guru and Dharma. Dev means God, Guru means preceptor and Dharma means religion. I have not taken the shelter of these three basic things. And I am without any shelter. And anath છું. That means I don't have anybody over my head. Like you people have your parents on your head. When you grow up, when you get married, you have your own family and children, then slowly and slowly you will be more on your own. Your parents will be, right now your parents is in a supporting capacity, a little bit on controlling capacity, but not quietly, but controlling supporting capacity. You don't have to worry. But 10 years from now, you will be pretty much on your own and your parents will be in advisory capacity. And they will answer only if you ask them and follow their advice. So right now, anath છું. That means when you are young, ignorant and a child, when you don't have anybody over your head, you will go astray. Astray means off the track, right? You have to take a 5-year-old and just put him on the road. He will go, you sit down, play with the dirt, he will eat that, or who knows what, he will do chi and pee and number 1 and number 2 and anything and everything, right? But he doesn't know. So he or she. So similarly, we, from a religious viewpoint, we are like that. We do not have somebody at our head. We have not accepted anybody. We are ignorant. We are blind by our ignorance. So what happens? We do what we like. We earn money, we work hard, we spend money, we go to Switzerland or Kashmir or Bangkok or whatever we have the money. So anyway, we go around. But we do not think of God, religion, future, soul, salvation. That's the problem. So now further, Niragi Paramatma, now change the title. Niragi, the one without any attachment, detached, completely detached. Ni means no. Ragi means attachment, no attachment. Paramatma, Paramatma, the highest pure soul, Paramatma, God. હું હવે તમારું તમારા ધર્મનું તમારા મુનિનું શરણ કરું છું. Now you realize, right? Now I take the shelter of yours and your muni, means your messenger, and your religion. After all, that is all three means same thing. It's just three different things of the same thing. A God, muni is a small Xerox copy of God. I mean, reduced copy of God. Huh? Right, miniature, exactly, thank you. So miniature copy of God, he has a long way to go to perfection, but pretty much on the way and achieved the basic. That's a muni, sadhu or sadhvi, whoever. And dharma, what is dharma? Jinvani, means whatever good Lord said, that is whatever God saw in his perfect pure knowledge is in our scriptures. So now I take your shelter, that shelter of your muni. Your means the one who follows you. Muni doesn't belong to anybody, but Tamara Muni means your monk. So your means the one who follows you and your preaching.
and your dharma. I take those three shelter. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થવી મારી અભિલાષા છે. It is my hope and desire and my prayer that all my misdeeds, all my misgivings, all my mistakes of the past be forgiven, forgotten and destroyed. Okay, so that means same thing, that's what we do in the prayer. Real prayer, what do? We realize our fault, then we agree, we consent, we repent, and we take the vow not to let it happen again. That's what it is. And we ask for forgiveness of whatever wrong we have done in the past. Are you doing okay so far? Any problem? Am I going too fast, too slow? Or જી ગુજરાતીમાં કેવું છે? અચ્છા, કઈ વાંધો નહીં, આપણે જો ટાઈમ છે પછી ગુજરાતીમાં પી લઈશું. ઓકે, કઈ વાંધો નહીં, થોડું થોડું. એટલે ચાલો, let's finish this one. Quite a few people are this, so I'll move a little bit more. Okay, let's see. આગળ કરેલા પાપોનો હું પશ્ચાતાપ કરું છું. I repent for all my misgivings and mistakes of the past, all my. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. As that means as long as, with the time and my effort, as I think more, as I go deeper and deeper into your preaching and teaching, we are telling this to God, okay, Mahavir Swami or whoever, that as I go deeper and deeper into your thoughts, into your teaching, into your preaching, then what happens? Then I realize what you have said, I realize what you are like, I realize what I am. I am just like you, but that I realize only when I go deeper and deeper into what you have taught, what you have said. Okay, તેમ ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. That means it throws a light on the nature of my soul. Who am I? છે ને, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે એક પર હરું, એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. There are 5 questions in it. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખવું કે પરહરું. પરહરું means છોડી દો. All 5. If I think on it, વિવેકપૂર્વક શાંત ભાવે. Vivek means discrimination, discretion or differentiation. શાંત ભાવે. That means with a peace and serenity and a calm. Then I will realize who you are, God, and who am I. And I am just like you and I can become like you. That's the whole crux of the matter. What it says further here, let's see here. Tame, now he is praising the God. See the whole logic. First we recognize our fault, then we ask for forgiveness, then we saw the 5 reasons, causes, right? I missed, I forgot, I didn't think, didn't contemplate, all those things we said. Then we saw the remedies or means of it, and now we are praising the God. It's just like you want some money for pocket money or shopping or movie. So you say, oh mommy, you are so nice, I love you mommy. Oh, can you give me by the way 50 rupees? Just like we are telling God also, that oh God, and there are 7 adjectives for the God. તમે કેવા છો ભગવાન? નિરાગી, without any attachment. નિર્વિકારી, that means you do not have any delusion, you do not have any fault in your behavior. નિર્વિકારી. સત ચિદાનંદ સ્વરૂપ, that means your soul is such that it, sat means always exist, chid anand swarup, that means your soul has nothing but to know and to see and the joy. Those are the 3 things in your soul. સહજાનંદી, very naturally joyful. સહજ આનંદી, અહીંયા હતું ને સહજ વિનીત હતો. સહજ વિનીત હતો ને છેલ્લેથી બીજો 20મો. ડોન્ટ લુક, વી પુટ અધર, લખેલું છે હજુ. અચ્છા, ઓ હી પુટ ધીસ. સહજ વિનીત, સહજ means naturally, without any effort. Okay, so some people are good, they are naturally good, but if you are not good, then you have to make an effort. If you are religious, you will naturally feel like going to the derasar. When you enter, you bow down to God,
you meet Puja Band and you do Jai Janendra Band, do pranam, because you are naturally good and religious. If you are not, then you have to remember, Mahendra uncle said, bow down to God when you enter the class. So you have to remember and exert effort. See, there's a difference. Our aim is to be such that it becomes our second nature. Does anybody have to tell you that it's a dinner time? Your stomach will tell you, right? Sleep time. So we are used to those things. Okay, so what it says here, Sahaj Anandi, Ananta Gnani, infinite knowledge, Ananta Darshi, infinite vision and faith, and a Trilokya Prakashaksha. Trilokya means the whole world. Remember, upper world, middle world and lower world, right? Upper world, heavenly world, middle world for the humans and animal kingdom, and lower one is the hell beings. So all those, it can illuminate by the knowledge. Illumination, physical illumination is by the light, right? Light can travel by particle or waves, whatever, but there is some physical substance. In a knowledge, you can illuminate the room by your knowledge. You just sit there and you see the room. So whole room is reflected in the pupil of your eye. That's a physical phenomena. What is the spiritual phenomena? In your soul, this room and the contents of the room are reflected in the knowledge or soul of your knowledge of your soul. So you recognize that, okay, Darshan is here, or Sharad uncle is here, or Arvind uncle is here, or Puja Ben is here, or Ruchi is here. So you recognize. Some fans are on or not on, you recognize. So that is how you illuminating it by your knowledge. Or things are illuminated automatically in your soul, in the knowledge of your soul. Good Lord has a perfect knowledge. We all have that. But our knowledge has been obscured by our karmas. So we cannot see what is happening in a Bhayandar or Bhaikhala at this point. But good Lord can see everything, everywhere, all the time, simultaneously without any effort. That is known as a Keval Gnan or omniscience. So that's what it says here, Trilokya Prakashakso. હું માત્ર મારા હિતને અર્થે તમારી સમક્ષ સમક્ષ છું. Only for my own God, I ask for your forgiveness in your presence, you as a witness. So, beta कहते okay, I ask for forgiveness, but no, think God is here, I am here, I am asking for forgiveness, and God is present here. So, in His presence, just like you owe money to somebody, so you go there. So, you never give money, never return money to whom you owe somebody in alone, because it might create a problem if the other person is not good. He might say, you never gave me the money. So you always give casually, take your friend with you. You don't have to make a big show about it. He may not like it. But you simply take your friend with you. Oh, by the way, I owe you 250 rupees, here it is. So please make sure it's all even in your books. That's it, done. But sometimes some are, unscrupulous or not very honest. It could happen maybe 1 in 1,000 or 10,000. But we have to be careful, right? So anyway, so what we are saying is, in your, oh God, in your presence, with you as a witness, I ask for your forgiveness, and I am saying all this for my own God. Good. Not for you, not for him, not for her, not for you, God, for me and me alone, for my good. See, when we do things for our own good, we do it good. When we do for others, it's okay, not as good, right? You are in Dharmashala, you don't upkeep as good as your own block, right, in Mumbai. In your block, you have one little piece of paper, you get up and throw it out. Here, not only you don't pick up, but you throw your own also, some kacha, right? So that's a human nature. It shouldn't be that way. What it says further, ek pal પણ તમારા કહેલા તત્વની શંકા. Now comes the prayer. See, we said first repentance, then forgiveness, then causes, then remedy, then we praise the God. Now in the end comes the prayer. See, there are so many elements in Kshamapna. Kshamapna is a collection of many elements. First we saw our own fault. That is a process. God was not involved in it. We had our own. By satsang, by thinking, by blessing, whatever. We saw our own fault. Now Kshamapna comes in the picture. We tell God that what are our faults. Then we find the causes. Then we find the remedies and means how to improve and correct it. Then we ask for forgiveness to clean up our mess, past misdeeds. Then, so we took care of the past, we took care of the present.
Now we want to take care of the future. So we are making a prayer that please God, from now, I vow, I request, I pray that from now on I shall not do this and that. That's what we coming to the last part of Kshamapana. What it says here, એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. Not even for a moment I ever should have a doubt in your teaching and preaching my God. That's what we are saying. Understand? Follow all, you follow? આપણે ગુજરાતીમાં પણ થોડીક હમણાં વાત કરીશું સમયની મર્યાદામાં, જેટલી મર્યાદા હશે એટલી. નહીંતર પછી બધાને ઘડિયાળો બંધ કરીને આપણે થોડો વધારે ટાઈમ લેશું, તમારે રજા હશે તો. પણ શું કહે છે, તો એક that's one prayer that not for a moment I should ever have any doubt in your teaching or preaching, number one. Number two, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર રહું. For day and night I stay in the path enlightened by you. The path you laid down, the path you gave a guide, the path you mention in your scripture. Please, I pray that I stay on that path. Talking about future, prayer. Third, એ જ મારી આકાંક્ષાને વૃત્તિ થાઓ. That's all. No more, no less, no different. મારી વૃત્તિ અને આકાંક્ષા. આકાંક્ષા means my hope and prayer. અને વૃત્તિ means my conduct, my life, putting in my day-to-day life. That this I want to put it in the practice. I want to make my life this way. And now conclusion. Hey Sarvagna Bhagwan. After all, how much more can you say, right? Sahibji, you know, you get up to say thanks to Sahibji. But you keep on saying. But you have to put a line. That Sahibji, you are like a saint, you are, you know, self-realized person. How much more we can say? You want to thank you, nice of you, you are not feeling good, still you came, you gave us some time, good some, you know, things, and that's it. What more you can say? Same thing here, that Hey Sarvagna Bhagwan, Hey means O, Sarvagna means omniscient, Bhagwan means God. તમને હું વિશેષ શું કહું? More, what more can I say? તમારાથી કંઈ અજાણ્યું નથી. Nothing is unknown to you. Why? Why? Because he is Sarvagna, omniscient. He can see, not only can see, but it is reflected in God's soul or knowledge. All three worlds, we are past, present and a future, upper world, middle world and lower world, and all the living and non-living, every moment, everything, all the time, all the places. So he knows everything. માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. I ask forgiveness only and repent for all my misdeeds generated from my bad thoughts, ignorance, and also have done without knowing what I was doing. I ask for your forgiveness. Om Shanti, let there be peace, peace and peace. જો ગુજરાતીમાં થોડી વાત કરવી છે હવે, ચાલો આપણે હજી લઈશું. હજુ તો 11 ને કેટલી 10-12 મિનિટ થઈ છે. 5-7 મિનિટ લઈએ આપણે. થોડીક વધારે લે તો વધારે લઈશું. બોલો. 15 થી 10 મિનિટ ખાલી બ્રેક આપજો એટલે બહાર ઠંડુ તૈયાર છે. હા. કોઈ એનાઉન્સમેન્ટ કર્યું ઘડિયાળ કોઈ જો પૂજા ભગવાનના મંદિરમાં કોઈ મળી છે, કોઈ આપણા કોઈમાંથી કોઈ ગુમ થયો તો ખાલી આપણે લઈ આવે. કોઈની ઘડિયાળ ખોવાઈ છે કે કોઈ? અચ્છા, ચાલો આપણે જો થોડીક ગુજરાતીમાં વાત કરું કે ક્ષમાપના એ જે છે ને એ બહુ પરમ કૃપાદેવનો બહુ વિશિષ્ટ આપણને એક આપણો વારસો આપી ગયા છે. એની દેન, જેને કહે ને દેન, એનો આપણને ઇનહેરિટન્સ એવો વારસો આપ્યો છે. એ ક્ષમાપના એટલે ખાલી એક પ્રાર્થના નથી. પ્રાર્થના છે પણ માત્ર પ્રાર્થના નથી. પશ્ચાતાપ છે પણ માત્ર પશ્ચાતાપ નથી. અંદર વિનય છે પણ માત્ર વિનય નથી. અંદર ભૂત, વર્તમાન ને ભાવિ છે. અંદર પશ્ચાતાપ છે, દોષોનો ખ્યાલ છે, અંદર કારણો છે, દોષોનો ઉપાય છે, ભવિષ્ય માટેની પ્રાર્થના છે. એટલી બધી સુંદર વસ્તુ છે. અને અંદર વિનય ને વિવેક છે. ભગવાનના વખાણ એટલે સ્તુતિ છે અંદર. જો શું બધું કહે છે, અમુક દાખલાઓ તો તમને ખબર છે. ધારો કે ચંડ કૌશિક હતો તો ભગવાનને ડંખ માર્યો 3 વખત, તો ભગવાને એને ક્ષમા આપી. કારણ કે આપણો સ્વભાવ ક્ષમાનો છે. Our nature is a forgiveness. Our nature is not the anger. That is defilement. That is not our real nature. એટલે ભગવાને ક્ષમા આપી. ઈસુ ખ્રિસ્તને જ્યારે ખીલા ખોડ્યા એણે શું કીધું હતું? ફાધર, પ્લીઝ ફોરગીવ ધેમ, they not know what they are doing. હે પ્રભુ, હે પિતા, પરમ પિતા. એટલે ખ્રિસ્તી લોકોમાં એવું છે કે ઈસુ ખ્રિસ્તને ભગવાન નથી માનતા, પણ ભગવાનના દીકરા તરીકે સન ઓફ ગોડ. તો કે હે પિતા, પરમ પિતા, એમ કે
કે આ લોકોને માફ કરો, કારણ કે એમને ખબર નથી કે એ લોકો શું કરી રહ્યા છે. જો સંત હોય, સાહેબજી આગળ આપણે કંઈક અભિનય થઈ ગયા કે કંઈક, તો સાહેબ આપણે માફ જ કરી દે, કારણ કે સાહેબને ખબર છે કે આ બાળકને ખબર નથી. નાનું બાળક, આપણે હમણાં જે 2 બાળક છે ને નાના, આપણે રમાડીએ અને એમાં આપણે સરસ મજાનું એવું રમાડતા, અને અચાનક પી કરે આપણા કપડા ઉપર, તો આપણે માફ જ કરી દઈએ ને. પણ હમણાં કોઈ મોટા છોકરા એવું કંઈક કરે તો આપણે ગમે, મહાભારત ઊભું થાય, થવું ન જોઈએ. તો કહેવાનું એમ હતું કે ભગવાન આગળ આપણે આવી રીતે જે પ્રભુ આવી રીતે ભૂલી ગયો, અને શું કામ ભૂલી ગયો, શું કર્યું, તો કે હું ભૂલી ગયો, તમારા વચનને મેં લક્ષ્યમાં લીધા નહીં, પછી મેં તમારા તત્વનો મેં વિચાર કર્યો નહીં, તમારી જે ચારિત્ર જીવનમાં સંયમ કીધો હતો એ મેં અમલમાં મૂક્યું નહીં, પછી એમ કે દયા, શાંતિ, ક્ષમા, પવિત્રતા મેં ઓળખાણી, આ 5 વસ્તુ કહી દીધી. એટલે શું કર્યું, પોતાના દોષો પહેલાં જોયા, પછી ભગવાન આગળ ઘૂંટણીએ પડીને પ્રાર્થના કે વંદન કરે છે, પશ્ચાતાપ કરે છે અને એકરાર કરે છે. ઓકે, રિપેન્ટન્સ અને કન્સેન્ટ એમ કે. ત્યાર પછી એને શું કર્યું કે હે ભગવાન, હું પછી હવે પાછો કહે છે કે હું ભૂલો, આથડો, રજળો, એટલે કે સમજ્યા વિના, કોઈ જાતના મારા ધ્યેય વિના આ ચતુર્ગતિરૂપ સંસારમાં, 3 લોકરૂપ સંસારની અંદર હું આડે ધડ રેખડો, આથડો, ભટકો, મને ખબર જ નહોતી કે હું કોણ છું, ક્યાંથી થયો, મારે ક્યાં જવું, મારે શું કરવું, અને અનંત સંસારની વિટમણામાં પડ્યો છું. વિટમણા એટલે શું, કે જાત જાતનું, નોકરી, ધંધા, ભણવાનું. વિટમણા ઓછી છે તમારી નાની ઉંમરમાં, તમારે કે વિટમણા ઓછી નહીં હોય. હાજામાંદા થઈએ, આપણું ધાર્યું ના થઈએ, A ગ્રેડ ધારતા એને B આવે, 95% ધારતા એને 68 આવીને ઉભા રહે, એવી નાની નાની ભૂલ કરીને જઈએ. આપણે એટલી મહેનત કરી હોય અને પરીક્ષામાં કોણ જાણે કે એવું ચક્કર અંદર ફરી ગયું, ખોટું ખોટું લખીને આવીએ. બધી વિટમણાઓ છે, જાત જાતની વિટમણાઓ છે. હું પાપી છું, હું બહુ મદોન્મત અને કર્મરથી કરીને મલિન છું. પાપી કેમ કીધો? પાપી એટલે એવો પાપ નહીં, પણ કેમ પાપ, કે આત્માની અપેક્ષાએ, કે મારા આત્માનું સ્વરૂપ સમજ્યા વિના હું જે રીતે મારું જીવન મેં વેડફી નાખ્યું, આપણે હમણાં વાત કરવાના છીએ દુર્લભ માનવ દેહની અંદર, તો એ વેડફી નાખ્યું એટલે હું પાપી છું. એ અપેક્ષા કે મારા આત્માને મેં કેટલો અન્યાય કર્યો છે, એના પર દયા રાખી નથી, એને કચડી નાખ્યો છે, 4 ગતિના દુઃખમાં અનંતકાળ, અનંત ભવની અંદર એમ કે, અને હું મદથી ભરું છું. અભિમાન, 8 પ્રકારના અભિમાન કીધા ને, જ્ઞાન, પૂજા, બધું. કર્મ તેને મલિન છું. મારો આત્મા શુદ્ધ, પવિત્ર, પરમ પવિત્ર છે, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગણ, સ્વયં જ્યોતિ સુખધામ. એવા આત્મા ઉપર કર્મ લાગ્યા છે એટલે એ મલિન છે, મેલો છે, એટલે કર્મથી. હે પરમાત્મા, તમારા કહેલા તત્વો એના મારો મોક્ષ નથી. મોક્ષ એટલે 4 ગતિમાંથી છુટકારો. મોક્ષ એટલે ઉપર, એટલે કે દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક, એ 4 ગતિથી જુદું, જ્યાં શાશ્વત કાયમી સુખ છે, જ્યાં જન્મ નથી, મરણ નથી, કર્મ નથી. પ્રતિકરણમાં એવું આવે છે કે ભૂખ નહીં, દુઃખ નહીં, રોગ નહીં, શોક નહીં, જન્મ નહીં, જરા નહીં, મરણ નહીં, કર્મ નહીં, કાયા નહીં, અનંત 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 આત્મિક સુખની લહેરમાં છે. ક્યાં છે? ઉર્ધ્વલોક ઉપર 12-16 દેવલોક છે, ઉપર 9 ગ્રેવેયક છે, 5 અનુત્તર વિમાન છે, એના પર સિદ્ધશિલા છે. એ સિદ્ધશિલા ઉપર છે, ત્યાં લોકનો અંત છે, અને અહીંયા આપણે બધાને જવું છે. ત્યાં જઈએ તો જન્મ નહીં, મરણ નહીં, ઘડપણ નહીં, રોગ નહીં, શોક નહીં, ભૂખ નહીં, અને એવું આત્મિક સુખ નહીં. જેવા એ હજી સુખનો આપણને કલ્પના નથી, એટલે અનુપમ કીધું, અમૂલ્ય કીધું. આપણને એની કલ્પના નથી. 2-3-4 મિનિટ વધારે આપણે પછી એ રીતે લઈશું બ્રેક. પછી શું કહે છે કે તમારું જે તત્વ છે, જીવ, અજી, પાપ, પુણ્ય, આશ્રય, સવ, નિજરા, બંધ, મોક્ષ, એની સાચી સમજણ વિના, એની સાચી શ્રદ્ધા વિના, એને જીવનમાં ઉતાર્યા વિના મારો મોક્ષ નથી. જીવનમાં કેવી રીતે ઉતારવું? દાખલા શું, કે પાપ ને પુણ્ય. ઓફિસમાં આપણને નોકરી કરતા હોય, જોબ, અને આ પ્રમોશન મળ્યું તો આપણે પુણ્યનો ઉદય છે, સારું છે, આનંદ થાય, બહુ એને બહુ કૂદી ન પડવું એમ કે. એવી રીતે આપણી નોકરી ચાલી જાય તો મારા પાપનો ઉદય છે. કંઈક પગથિયું ચૂકી જાય, કે રોગ એવો આવ્યો, કે ચેકઅપ માટે ગયા અને ડાયગ્નોસ થયું કંઈ પણ, તો કહેશે મારા પાપના ઉદય છે. પુરુષાર્થ બધો કરો, પણ એને લીધે રાત દિવસ અંદર રહીને એનું નિયાણું ન કરવું, એના જ વિચારો ન કર્યા કરવા, એ બધું જીવનમાં ઉતાર્યા જેવું છે. જીવને અજીવ તો કેવી રીતે ઉતારવાનું? તો કીડી ઉપર પણ આપણે દે કે કીડીની અંદર આત્મા છે મારા જેવો, તો આપણે એની જતના પાડીએ. તો આવી જે બધી વસ્તુઓ છે ક્ષમાપના, જીવનની અંદર આપણે બધાની સાથે કામ કરતા હોય, આપણે આપણી ભૂલનો ખ્યાલ કે ચાલુ મેં કાલે આની સાથે આવી વાત કરી, બરાબર નહોતો, તો આપણે પહેલાં આપણને ખ્યાલ આવ્યો આપણા દોષનો, પછી આપણે જઈને કે જો હંસા જે નામ હોય, પણ સોરી, કાલે જરા આપણે મેં કીધું પણ મારે આવું નહોતું કેવું જોઈતું, મારી ભૂલ થઈ, સોરી.
કારણ કે જો આપણે પછી હારે એનાલિસિસ કરીએ કે જરા મારાથી કહેવાય ગયું, મને જરાક સારું નહોતું, આમ હતું, કોઈ વાર બચાવ કરીએ, કોઈ વાર સાચું હોય, જે કંઈ હોય તે કેવું આ ક્ષમાપને આવી રીતે આપણે મૂકી શકીએ. અને કે તું તો મારી મિત્ર છો, સોરી મારી ભૂલ થઈ, હવે આવું નહીં થવા દઉં, જોયું, હવે આવું નહીં થવા દઉં, હવે હું ખ્યાલ રાખીશ, પ્લીઝ માફ કરજે. અથવા તો જે કંઈ ઓફિસમાં આપણે કંઈક ભૂલ થઈ ગયું કે રિપોર્ટ લખવાનો હોય ને એને ડ્યુ હોય 8મી તારીખે અને આપણે ઠેકાણા ન હોય 9મી તારીખ સુધી, તો બોસને જઈને કહે કે બોસ તમે મને કીધું તું, માફ કરજો, મારા ઘરે મહેમાન આવ્યા હતા, મારી બહેનને કે ભાઈને જરા ટાઇફોઇડ થઈ ગયો હતો, જે કંઈ કારણ હોય, ખોટું નહીં, બહાના નહીં, માયા પ્રપંચ નહીં, એવું કરીને પછી કહ્યું કે સાહેબ હવે આવું નહીં થાય, એક વખત માફ કરો અને હજી હું રાત્રે કામ કરીને ગમે તેમ કરીને કરીશ. તો જીવનની અંદર ડગલે ને પગલે પરાની ગાડીમાં ઊભા હોય ને કોઈકના પગ ઉપર આપણો પગ આવી જાય, ઓ તરત ખ્યાલ આવ્યો, પહેલાં આપણી રીતે ખ્યાલ આવે ને તો પેલાના ડોળા કાઢે તો ખ્યાલ આવે, અને તો આપણે સામો ઠોવા મારે તો ખ્યાલ આવે, પણ તો વખતે આપણે ક્યારેક માફ કરજો ભાઈ, મારી ભૂલ થઈ. જોયું આપણે શું કર્યું? તો આ ક્ષમાપનાને જીવનમાં ઉતારવાની છે. જમવા બેઠા હોય ને આપણેથી કંઈ ઢોળાય, રસોઈ કરતા ને રસોઈ કંઈ બરાબર ન થાય, નોકરે કંઈ બરાબર નથી કર્યું, નોકર મોડો આવ્યો છે, કોઈ જગ્યાએ આપણા પૈસા કોઈ ઓછા આપ્યા, વધારે આપ્યા, સ્ટોરની અંદર કંઈ સાચું ખોટું આવું, ભણવાની અંદર હતી બી કોઈ વાર આપણે સાહેબને પૂછીને સરખા જવાબ આપે, કોઈ વાર ના આપે, એમના મૂડ ઉપર આધાર રાખે, ટાઈમ ઉપર આધાર રાખે, એવું બધું. તો આ બધાને આપણે જીવનમાં ઉતારવાનું, ડગલે ને પગલે આપણા દોષો જોવા, આપણા દોષો કબૂલ કરવા, એનું કારણ વિચારવું અને કહેવું, બહાનું ને કારણ, એ કારણો દૂર કરવાની કોશિશ કરવી અને ભવિષ્યમાં ન થવા માટેનો મનમાં નિર્ધાર કરવો. આજે 5-6 વસ્તુ જે કીધી, અને સામી વ્યક્તિ આગળ જે આપણે એકરાર કરતા હોય એને કહેવું કે ભાઈ તું તો મારો મિત્ર છું, પ્લીઝ આઈ હોપ કે યુ અન્ડરસ્ટેન્ડ, આ હું આશા રાખું કે તમે સમજી શકો, એવી રીતે જેમ ભગવાનના વિશેષણ છે. તો આ રીતે બધી વાત કરી છે કે હવે હું શું આપણું બધું થયું, તો કે મોક્ષ નથી, હું પ્રપંચમાં પડ્યો છું, મારામાં વિવેક શક્તિ નથી, મૂઢ છું, કારણ કે અજ્ઞાન છે ને, એટલે મારા આત્મા માટે શું સારું, શું ખરાબ, શું કરવા જેવું, શું છોડવા જેવું, શું જડ, શું ચેતન, એવું સમજણ જ નથી બધી. એને લીધે અજ્ઞાનથી અંધ થયો, નિરાશ્રિત છું, મૂઢ છું, એટલે કે બુદ્ધિ વિનાનો, સમજણ વિનાનો અનાથ છું. અને પ્રભુ હવે હું તમારા ધર્મને મૂળીનું શરણ લઉં છું. અને પ્રભુ કે હવે એમ કે મારા બધા અપરાધ ક્ષય થઈ જાય, નાશ થઈ જાય, મારું પાપ દૂર થઈ જાય, એવી મારી આશા છે, પ્રાર્થના છે, વિનંતી છે. બધા પાપ દૂર એમ નથી થતા, પણ હળવા થઈ જાય. અમુક પાપ જો ચીકણા હોય તો ન થાય હો, એ યાદ રાખો. અને એવું યાદ રાખીને જ પાપ કરતી વખતે ધ્યાન રાખવું, ભૂલથી થઈ જાય ત્યારે. અને બસ પછી કહે છે કે હું પશ્ચાતાપ કરું છું. અને હવે એને કીધું કે હું તમારા વિચારોમાં સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું. ઉપર કીધું હતું ને કે મેં તમારા કહેલા અનુપમ તત્વોનો વિચાર કર્યો ને, હવે એ જે કારણ કીધું, હવે એનો ઉપાય કે છે, હવે એ જ તમારા ગયેલા તત્વોનો હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું. સૂક્ષ્મ એટલે ઝીણવટ ભર્યું, અને આત્માને લગતું આ 2 અર્થ થાય. સૂક્ષ્મ એટલે શું? ઝીણવટ ભરેલું, ઝીણું કાંતવાનું કહે ને આપણે, અને આત્માને લગતું. અને ઊંડો ઉતરું છું કે હું કોણ છું, ક્યાંથી થયો બધું. તો એવું કરવાથી શું થાય? તો ભગવાનના સ્વરૂપનો ખ્યાલ આવે, જગતના સ્વરૂપનો ખ્યાલ આવે, પોતાના આત્માના સ્વરૂપનો ખ્યાલ આવે. અને પછી ભગવાનના 7 વિશેષણો કીધા બધા, નિરાગી, નિર્વિકારી. અને પછી કીધું ભગવાન હું મારા કલ્યાણ માટે તમારી ક્ષમા માગું છું. અને બસ હવે એમ કે મારી પ્રાર્થના છે કે તમારી જે કંઈ શીખવાનું છે, તમારા શાસ્ત્રો છે, તમારા મુનિ છે, તમારી વાતો છે, તમારી સલાહ છે, તમારો બોધ છે, એમાં મને કોઈ દિવસ શંકા ન થાય, મને શ્રદ્ધા રહે. અને એ જ તમારા ગયેલા રસ્તા ઉપર હું ચાલું કે જેના પર તમે ચાલીને પૂર્ણ પદ પ્રાપ્ત કર્યું છે, એવી મારી પ્રાર્થના છે. બસ એથી વિશેષ મારે કંઈ નથી જોતું. તમે તો પ્રભુ બધું જાણો છો, બસ વધારે શું કહું? ઓલા નાના બાળકને કીધું હતું ને કે ભગવાન હું તમને વધારે શું કહું, પ્રાર્થના લખવાની હતી. તો બધાએ પોતપોતે પ્રાર્થના લખી. નાના બાળકે ABCD EFG HIJ LMN OPQRS XYZ લખી નાખ્યું. કીધું કે ભગવાન મને પ્રાર્થના આવડે ને તમે બનાવી લેજો, તમે તો બહુ એક્સપર્ટ છો અને તમારામાં અનંત શક્તિ, તમે બનાવી લેજો મારા વખતે. એટલે એવું છેલ્લે કહી દીધું. તો આવી ક્ષમાપના છે, આવી ક્ષમાપના આપણે જીવનમાં ઉતારી. જો ઈસુ ખ્રિસ્તે ક્ષમા આપી, ભગવાને ચંડકૌશીને ક્ષમા આપી, પણ એ તો મહાનુભાવો હતા. આપણે આપણા જીવનમાં ડગલે ને પગલે ખાતા પીતા, હાલતા ચાલતા, ઉઠતા બેસતા, જાણતા અજાણતા, નોકરી ધંધા કરતા, ઘરે આપણું પોતાનું કુટુંબ કે મા બાપનું કુટુંબ કે પડોશી કે સમાજ કે ધર્મ કે વ્યવહાર, બધાની અંદર આપણા દોષો જોવા, એની જાગૃતિ રાખવી, દોષો કબૂલ કરવા, ગુરુ આગળ, મિત્ર આગળ, વડીલો આગળ, જે તમને યોગ્ય લાગે, પોતાના મોટા ભાઈ બહેન આગળ, મા બાપ આગળ માફી માગવી, કારણ થોડાક તપાસવા.
બને તો કારણ દૂર કરવા અને પોતાનું જીવન એવા કારણો ફરીથી ન થાય અને આપણું જીવન ઉર્ધ્વગામી બને, મધુર બને, વિકાસવાળું બને, એના માટે આપણે જીવનમાં એને ઉતારીએ અને પ્રેક્ટિકલ ગણીએ અને જાગૃતિ રાખીએ. એ જ આપણી પ્રાર્થના. આપણને આપણી પ્રાર્થના ફળે અને આપણે બધા વહેલા વહેલા મોક્ષમાં જઈએ એવી મારી આપણા સૌની પ્રાર્થના છે. ઓમ શાંતિ શાંતિ. મિચ્છામિ દુક્કડમ. 11:25 થઈ છે. 10 મિનિટનો બ્રેક છે. 5 મિનિટ કટ કરી નાખીએ ને આપણે દુર્લભ લઈશું. બહાર કંઈક તમારા માટે પીવાનું તૈયાર છે એવું શરદ અંકલ આવીને કહી ગયા છે, પણ પ્લીઝ બને તો 10 મિનિટમાં પાછા આવી જજો. હા, અને તમારા લોકોને જો કંઈ પણ સવાલ હોય તો આપણે સવાલ ક્લાસ છે. પરમ કૃપાળુ દેવને આપણે વંદન કરીએ. મહાદેવ્યા કોક્ષિરત્નમ શબ્દજિતરવાત્મજમ રાજચંદ્રમહં વંદે તત્વલોચનદાયકમ પ્રભુ તત્વલોચનદાયકમ. નથી આ ચાલે એ વચ્ચેનું જ આગળ લાઇટ ના લાઇટ તો છે. એમ કોણે લખેલું છે આ દુર્લભ મનુષ્ય દેહ? જો દુર્લભ મનુષ્ય દેહ. અચ્છા ચાલો ને આટલા જન્મ પૂછી લઉં. કેટલા લોકોને અંગ્રેજીમાં સાંભળવું છે? 1 2 3 4 5 6. અને કેટલા લોકોને ગુજરાતીમાં? 2/3 1/3 જેવું છે. પણ જો આપણે બંને ભાષા માટેનો ટાઈમ નથી, ઓનેસ્ટલી કહું તો 40 મિનિટમાં એવું કરશે. ચાલો બરાબર. હા, ગુજરાતીનું બધાનું એમ કેવું હતું કે ભાઈ તો ગુજરાતી એમ કહો તો અંદરથી ભાવાર્થ પકડાય. મારે આટલા વર્ષનો મારો અંગ્રેજીના સવાજ પછી હું એ જ બોટમાં છું કે કોઈ અંગ્રેજીમાં બોલે ને જેટલો અંદરથી ભાવ આવે, કદાચ તમારા લોકો તમને વધારે આવતો હશે આટલા વર્ષના અંદરથી પલાળું મુંડાયું છે એટલે, પણ છતાં ગુજરાતીની અંદરથી જે આપણી માતૃભાષા હોય ને અંદર આપણું હાર્ટ એની અંદર હોય એ ટાઈપનું નથી થતું હતું. પણ છતાં હું તો તમારા લોકોની ઈચ્છાને આધીન છું. તમે એમ કહો કે ગુજરાતી તો ગુજરાતી, તો કહો હિન્દી તો હિન્દી, તો કહો લેટિન તો લેટિન, ચાઇનીઝ તો ચાઇનીઝ. ચાઇનીઝમાં હું શું બોલું છું મને નહીં ખબર હોય એટલે કંઈ બહુ વાંધો નહીં આવે. પણ ચાલો આપણે ગુજરાતીમાં શરૂ કરીએ. પણ અંગ્રેજીમાં જો કોઈ એવો અઘરો શબ્દ હોય અથવા તો અંગ્રેજી આપણે ગુજરાતીવાળાને અંગ્રેજીવાળા એવું કરી દઈશું ને તો અંગ્રેજીમાં કોઈ ભાઈ બહેન એમ થાય કે ભાઈ નથી સમજાતું તો આંગળી ઉચ્ચારણ કહેશે તો આઈ વિલ ટ્રાન્સલેટ દેટ. ઓકે, જેથી કરીને તમે એનો થોડો આશય પકડી શકો, અટકી ના જાઓ. If there is a roadblock in understanding what is being said, discussed, explained or talked about, then I can translate that small part. Is that fair enough? Okay, that's the best one can get, so might as well accept cheerfully. Huh? Okay. દુર્લભ એવો મનુષ્ય દેહ. ભગવાને દુર્લભતાની વાત કરી છે. ભગવાનની અંતિમ ક્ષણોથી ભગવાન એટલે ક્યાં ભગવાનની વાત ચાલે છે? મહાવીર સ્વામી, જેનું શાસન ચાલી રહ્યું છે. એમનું જ્યારે દેહ છોડ્યો, ક્યારે દેહ છોડ્યો તો ક્યારે ભગવાન થઈ ગયા? ઈસવીસન પૂર્વે 599માં જન્મ. અને ક્યારે એમનું નિર્વાણ હતું? ઈસવીસન પૂર્વે 527, 72 વર્ષ પછી. તો જ્યારે એમનું નિર્વાણ થવાનું હતું ત્યારે બિહારની અંદર પાવાપુરીમાં ભગવાને ઓલા હસ્તી રાજાની ઓલી હસ્તીશાળાની અંદર રાજાની અને 48 કલાક સુધી સતત બધું દેશના આપી એમણે, જે ઉત્તરાધ્યયન સૂત્ર કહેવાય છે આપણામાં. એની અંદર કીધું કે ચત્તારી પરમંગાણી દુલાણી જંતુણો. જંતુનો એટલે જીવોને માટે 4 વસ્તુ પરમ દુર્લભ છે. માણું સત્તમ, સુઈ, શ્રદ્ધા, સંજમમીય વીર્યમ. એટલે કે મનુષ્યપણું, શ્રદ્ધા એટલે કે
સુઈ એટલે કે ધર્મ, સૂત્ર, શ્રદ્ધા અને એની અંદર ચારિત્ર, સંયમ, એ ચાર વસ્તુ એક એકથી પરમ દુર્લભ કીધી છે. એવું નથી કે એકના 48 માર્કને પછી 49, 52 ને 54 એવું નથી. એકના માર્ક 6, બીજાના પછી 10,242, એમ એ ટાઈપનું છે. એટલું બધું નો કમ્પેરિઝન, એકથી એટલું ચડિયાતું ને દુર્લભ છે. એવું ધારક છી હા, એટલે કમ્પાઉન્ડિંગ અને ઇટ પ્રેક્ટિકલી ઇન્ફિનિટ એમ કે. તો એ એકથી ચડિયાતું એવી રીતે છે, એટલે દુર્લભ કીધું. દુર્લભ એટલે કે આપણી કલ્પનામાં ન આવે એટલું અઘરું. બસ આપણા માટે સાદા શબ્દો કે મનુષ્ય દુર્લભ એવો મનુષ્ય દેહ. દેહના બે અર્થ લેવાના. એક દેહ એટલે શરીર અને બીજું દેહ એટલે જન્મ. કે મનુષ્ય જન્મ મળવો અને મનુષ્ય દેહ. મનુષ્ય દેહ છે એ જો લઈએ તો એ ટૂંકો અર્થ છે, સંકુચિત અર્થ છે. મનુષ્ય દેહ એટલે શું? ખાવું, પીવું, જન્મવું, મોટું થવું, વંશવેલો વધારવો, નોકરી ધંધા, હરવું ફરવું એવું. પણ મનુષ્ય જન્મ કહીએ તો એ આપણને મનુષ્ય જન્મ ક્યારે મેળવ્યો, કેમ મેળવ્યો, કયા કારણે મેળવ્યો, કેટલા પુણ્યથી મેળવ્યો અને કેટલું અઘરું છે. શાસ્ત્રમાં એના ઘણા દાખલાઓ આપ્યા છે કે દુર્લભતા કેવી છે. હું તમને 2 દાખલા આપીશ. ઓકે, દ્રષ્ટાંતો બધા કહે છે કે દ્રષ્ટાંત આપજો બધા. દુર્લભતાનું પહેલું દ્રષ્ટાંત, જે પેસિફિક ઓશન છે ને, દુનિયાના બધા મહાસાગરોમાં સૌથી મોટો, હિમાલય અંદર ડૂબી જાય એટલો મોટો છે. હિમાલયની ઊંચાઈ 29,000 ફૂટ છે, લગભગ 5-5.5 માઇલ. અને ઓલા જેટ ઉડે છે ને, અમે લોકો આવતા વીકમાં જવાના છે, 37,000 ફૂટની ઊંચાઈએ ઉડે છે જેટ. 7-7.5 માઇલની ઊંચાઈએ, 7 માઇલની. તો એ બધું અંદર ડૂબી જાય એટલો ઊંડો છે. એ પેસિફિક ઓશન પ્રેક્ટિકલી ટોક્યોથી શરૂ થઈને લોસ એન્જલસ સુધી છે. કે લગભગ આપણે પ્લેનમાં જતાં 12-14 કલાક થાય. અમને લોકોને સિંગાપુરથી બેસું તો 14 કલાક સુધી અંદર બેસી રહેવાનું છે. વિચાર કરો, એક જાતની સજા છે. અમે તમારું બધું વાંચતા હોય એટલે ટાઈમ કેમ જાય અમને ખબર નથી પડતી. વીણાબેન અને મને ઘણા લોકોને કંટાળો આવે, પણ અમે તો બધું નક્કી છે. અમારો નિત્યક્રમ હોય, વાંચવાનું હોય, ખાવા પીવાનું બી હોય, સૂવાનું હોય, બાથરૂમનું હોય, થોડા પગ છૂટા કરી વગેરે. ચાલો એને એ મહાસમુદ્રમાં કોઈ કે 101 નાખી હોય, આપણે સેફ્ટી પિન કહેવું, ટાંચણી અથવા તો એ શોધવાનું કેટલું અઘરું છે. આખો સમુદ્ર ઉલેચવો પડે તોય કદાચ જડે નહીં. એનાથી વધારે મનુષ્ય દેહ મળવો દુર્લભ છે. એટલે એક ટાંચણી કે સેફ્ટી પિન પડી ગઈ હોય એ શોધવાની હેલી છે આના પ્રમાણમાં. મનુષ્ય દેહ મળવો એટલો દુર્લભ છે. બીજો દાખલો, એક વૃક્ષ હોય, એ વૃક્ષનો ઉપર આગ લાગી, આપણે લગાડવી નથી, એકેન્દ્રીય જીવ છે, પણ લાગી તો બળીને શું થવાનું? બાળીને પછી કોલસો રાખ થઈ જવાની ને, રાખ ઉડી જવાની. ઉડીને ક્યાં જવાની? અહીંયા જશે, અહીંયા જશે, અહીંયા જશે, મુંબઈ બાજુ, ગુજરાત બાજુ. વરસાદ આવશે, એમાં ઓગળશે એ રાખ. તો અનંતકાળમાં ક્યારેક એવો ટાઈમ આવી શકે કે બધી રાખ ભેગી થાય, પછી એમાંથી ખાતર થયું, એમાંથી પાછું કંઈ બીજું ઝાડ થયું, એના મૂળમાંથી ગયો ને પાછું એવું ને એવું વૃક્ષ ઊભું થાય. કે ક્યારે થાય? અબજો ને અબજો વર્ષ પછી. તો એ થવું સહેલું છે, પણ મનુષ્ય દેહ મળવો દુર્લભ છે. એટલી બધી દુર્લભતાની વાત કરી છે કે અનંતકાળ આપણે નિગોદમાં રહ્યા. સાગરોપમ એટલે એક સાગરોપમ એટલે કરોડો ને અબજો વર્ષો. એની અંદરથી આપણને 2000 સાગરોપમ એવો ટાઈમ મળે કે આપણે અંદરથી બહાર નીકળીએ અને ત્રસ જીવ તરીકે આવીએ. ત્રસ એટલે હાલતા ચાલતા. એમાં કીડી આવી ગયા, બધું આવી ગયું, અળસિયા આવ્યા, માખી મચ્છર આવ્યા, બીજું બધું આવી ગયું. 2000 સાગરોપમ. અને એમાંથી મનુષ્યના ખાલી 48 ભાવ મળે. એ 48 ભાવમાં પછી અમુક કર્મભૂમિમાં મળે, અમુક અકર્મભૂમિમાં મળે કે જ્યાં ધર્મ ન હોય. તો એવા પાછા ક્રટ થઈ ગયા. પાછા એની અંદર બી તમે ક્યાંક આદિવાસી કે આફ્રિકામાં ક્યાંક જન્મા હોય એમ કે ત્યાં આપણે શું પત્તો ખાય? કોઈ કસાય ને ત્યાં. કાલે ઓલું ડોક્યુમેન્ટરી જોયું હતું BWCનું, જે ઓલા જીવતા સાપની ચામડી ઉતારતા હતા ને બધું. આપણે તો આમ અરેરાટી થાય. અહીંયા ક્યાંક જન્મ એવા માણસ તરીકે થયો તો ધર્મનું તો નામ નહીં. અરે એ તો જવા દો. આપણી આજુબાજુ આપણે જોઈએ છે કે ઘણા ખાધે પીધે સુખીઓ પૂર્વ પુણ્ય વાપરે છે અત્યારે, પણ અત્યારે બહુ ધર્મ દેખાતો ન હોય. એટલા માટે શાસ્ત્રની અંદર ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર, ઊંચું કુળ ને નીચું કુળ કહેવામાં આવે છે. ઊંચું કુળ એટલે અંબાણીને ત્યાં જન્મ કે તાતાને ત્યાં જન્મ એવું નહીં. ઊંચું કુળ નગર શેઠને ત્યાં જન્મ એવું નહીં. જ્યાં ધર્મની અનુકૂળતા હોય, સગવડ હોય, રુચિ હોય, સંસ્કાર હોય, એને ઊંચું કુળ કીધું, ઉચ્ચ ગોત્ર. અને જ્યાં ધર્મની સગવડ, રુચિ, અનુકૂળતા ન હોય એને નીચું કુળ ને નીચું ગોત્ર કીધું. આપણે બધા તો આવ્યા છીએ, આપણે એક કડી બોલીને લઈએ પછી
બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો તો એ અરે ભવચક્રનો આટો નહીં કેટળો. મોક્ષમાળાનો 67મો પાઠ છે. કેટલું બધું પુણ્ય આપણે ઢગલા ને ઢગલા મેરુ પર્વત જેટલું ભેગું કર્યું છે ત્યારે આપણને માંડ આ ભાવ મળ્યા છે. એટલે 48માંથી એટલે આચાર્ય ભગવંતો તો શાસ્ત્રમાં એમ કહે છે કે ધર્મ કરી શકાય એવા સારા મનુષ્ય જન્મ કર્મભૂમિમાં જો આપણે ઇન્દ્રિયો બધી પાંચે મળી છે. વિચાર કરો કે તમારી આંખ એક બંધ હોય તો, કે સાંભળતો ન હોય તો, હું લંગડો લૂલો હોય તો, મારી ખૂંદ તૂટેલી હોય તો, મારે રોટી કપડા મકાનનો પ્રોબ્લેમ હોય તો, મને જન્મજાત કોઈ લકવા લ્યુકેમિયા કેન્સર કે જે કંઈ બધું એવું હોય તો, ઓલું મોંગોલ એવું બધું હોય છે તો શું? તો કે આચાર્ય ભગવંત કહે છે કે 48માંથી 3 ભવ જેવા સારા મળે કે જેમાં પ્રમાણમાં પૂર્ણ આપણે માના પેટમાંથી જાહેલા ગયા હોત તો, 5 વર્ષની ઉંમરે એક્સિડન્ટ થયો હોત ને ગયા હોત તો, અત્યારે તો ઘણાને આમ જોઈએ છે મોટર ગાડીમાં કે અમેરિકામાં કે અહીંયા બધે. તો 3 ભવ જેવા મળે છે કે જેની અંદર પ્રમાણમાં પૂરું આયુષ્ય હોય, શરીરે સુખાકારી હોય, રોટી કપડા મકાનનો પ્રોબ્લેમ ન હોય, ઊંચું કુળ હોય, ધર્મની સગવડતા અને રુચિ અને સંસ્કાર હોય, આ 3 ભવ મળે. અને એમ જ માનું કે આ છેલ્લો ભાવ છે 3માંથી. આપણે ખબર નથી કે આ પહેલો છે, બીજો છે, ત્રીજો છે. એટલે એમ જ માનું. ત્રીજો માનીને પહેલો હોય તો 2 આપણે સ્ટોક મારજે. ત્રીજો માનીને જ ચાલવાનું. ત્રીજાની અંદર મારા જેવાનું તો 66 વર્ષ તો જતા રહ્યા છે. તમે સ્ટેટિસ્ટિકલ ઇન્ડિયાની એવરેજ લો તો કદાચ મારા માટે 1, 2, 5 વર્ષે બાકી નથી. આમ જુઓ તો એકે ગેરંટી નથી. શ્વાસ બહાર આવ્યો છે, અંદર જશે કે નહીં એટલું નથી. પતી જાય કોને ખબર. પણ સ્ટેટિસ્ટિકલ એવરેજ લો તો કદાચ અમારા જીવને 2, 5, 10 વર્ષ બાકી હશે. તમારા જીવને કદાચ 30, 40, 50, 60, 70 પણ હોઈ શકે સ્ટેટિસ્ટિકલ. તો એની અંદર આપણે આપણું કામ કરીએ છીએ એટલે દુર્લભતા કીધી. દુર્લભ એટલે મહા મહેનતે મળતો. ઇટ ઇઝ વેરી રેર that we get the human life and human destiny, human body, because only in human body we can do religion and dharma for our soul. આપણા આત્મા માટેનું કલ્યાણ આપણે માત્ર મનુષ્ય દેહમાં કરી શકીએ છીએ. માત્ર મનુષ્ય દેહમાંથી જ મોક્ષમાં જવાય છે. We can go to moksha or salvation or liberation only from the human destiny and only from the human body. એટલા માટે અંદર અશુચિ ઘણી છે. લોહી, માંસ, પરુ, મળ, મૂત્ર બધું છે, બરાબર ને? છતાં એને શુભ કીધો. શુભ દેહ માનવનો મળ્યો. કેમ? કે અંદર મહાપવિત્ર આત્મા રહ્યો છે કે જે ભગવાન જેવો છે. તમારાની અંદર, તમારાની અંદર, તમારાની અંદર, તમારાની અંદર, મારામાં ભગવાન જેવો આત્મા છે. શુદ્ધ સ્ફટિક જેવો, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ એવો આત્મા. એટલે એને કીધું એવી રીતે કે બહારનો ડબ્બો ભલે ખરાબ પણ અંદર મીઠાઈ છે, માલ છે. પણ એની ખબર હોવી જોઈએ. ડબ્બાને તાળું માર્યું છે, એની ચાવી ખબર છે, ચાવી ગુરુ પાસેથી મળે. તો એની આજે આપણે થોડી વાત કરવાના છીએ. જો જેમ ક્ષમાપનાની અંદર આપણે જોયું કે ખાલી એક પ્રાર્થના જ નહોતી, એક પશ્ચાતાપ જ નહોતો, એ બધી વસ્તુ ભેગી હતી. ભેળ જેવું હતું, પણ બહુ સુંદર ભેળ હતી. શું સુંદર હતું? પોતાના દોષ જોયા પછી પોતાના દોષ ભગવાન આગળ કબૂલ કર્યા પછી પોતાના દોષનું વર્ણન કર્યું, પેલી 5 બાબત. પછી દોષના બધા કારણો દેખાડ્યા, એના પરિણામ દેખાડ્યા, એના ઉપાય દેખાડ્યા, ભગવાનની સ્તુતિ કરી અને ભવિષ્યમાં આવું નહીં થવા દઉં, નહીં કરું એના માટેની પ્રાર્થના કે પ્રતિજ્ઞા કરે. અને છેલ્લે બધાનું ભલું ઈચ્છું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. 8, 9, 10 વસ્તુ છે અંદર. બોલો. તો બહુ જ સુંદર. કૃપાદેવ તો બહુ મહાજ્ઞાની હતા. એમના પછી અચિંત્ય એવી શક્તિ હતી. આત્માની અનંત શક્તિમાંથી એમણે અમુક પ્રગટ કરી હતી. એટલે એમની અંદર કવિત્વ શક્તિને આવું બધું બહુ સહજ હતું. એવી રીતે દુર્લભ્ય મનુષ્ય દેહની અંદર પણ આશ્રય શબ્દ 7 વાર વાપર્યો છે. ક્ષમાપનામાં દોષો કેટલા દેખાડ્યા છે મેં કાલે વાત કરી હતી. 21 દોષો છે. બધા જોવું એનાલિસિસ કરે. હે પ્રભુમાં 51 દોષો છે. હે પ્રભુ 20 દોરામાં. તો એવી રીતે અહીંયા 7 વખત આશ્રય કીધું છે. આશ્રય કોનો આશ્રય લેવાનો છે? ગુરુનો. આશ્રય એટલે શું? શેલ્ટર. પણ એટલે ખાલી શેલ્ટર નહીં. આશ્રય એટલે તન સે મન સે ધન સે સબ સે ગુરુદેવ કી આન સ્વ આત્મ બસે તબ કારજ. મેં બીજા રાખતી ગાયું. આપણે જો પેલા ઓરિજિનલ રાખતી જવું હોય ને, યમ નિયમ સંજમ આપ કિયો
પુનિ ત્યાગ બિરાગ અથાગ લયો વનવાસ લિયો મુખ મૌન દ્રઢ આસન પદ્મ લગાય દિયો તન તન સે મન સે ધન સે સબ સે ગુરુદેવ કિયા આત્મ બસે તબ કારજ સિદ્ધ બને અપનો રસયામૃત પાવહી પ્રેમ ગણો તન સે મન સે ધન સે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ છે ગુરુદેવ કી આન એમની આજ્ઞા એમની આણ આજ્ઞા સ્વ આત્મ બસે તમારા આત્મામાં બસે તો મને કંઈ ફાયદો નથી મને પ્રેરણા મળે એ ઠીક છે સાઈડ પ્રોડક્ટ મારે મારા આત્મામાં સ્વસન્મુખ થવાનો તબ કારજ સિદ્ધ બને આપણો કયું કાર્ય મુક્ત થવાનું કીધું ને રૂમમાંથી નીકળવાનું ઉદાહરણ દાખલાની અંદર તો કાર્ય એટલે આપણું સેલ્વેશન મળે આ ચાર ગતિના ચક્રાઓમાં જન્મ જરા મૃત્યુ રોગ શોક દુઃખ એટલું બધું છે આપણે બધામાં જ દુઃખ છે દેવની અંદર કેટલું બધું દુઃખ છે ઈર્ષાનું ને લોભનું મનુષ્ય ગતિમાં દુઃખ ઓછું છે આપણી માને જે ગર્ભની અંદર આપણે 9 મહિનાના 7.5 દિવસ સુધી ઊંધે માથે મળમૂત્રની અંદર રહ્યા હતા મહાપવિત્ર છે પણ એ જે જગ્યા એ અને અંધારું અને મળમૂત્રવાળું એવું બધું તો કેવી જગ્યા અને પ્રસૂતિની પીડા તો ભગવાને વર્ણવી શક્યા નથી માં જાણે છે તો પ્રસૂતિની પીડા એ તો ઠીક છે પણ જે બાળકને તે એ જે યોનિ દ્વારમાંથી એનું જે મસ્તક પેલું બહાર આવે અને જે એને વેદના થાય વેદના તો 100 ઇન્દ્રો પણ વર્ણવી શકે એવું નથી એવી હાથમી નરકની વેદના આપણે ભોગવીને આવ્યા છીએ પશુઓની વેદના તો આપણે જોઈએ છીએ ઊંટ બિચારા ખેંચી જાય ને બધું વગેરે તો વાત એમ ચાલતી હતી અહીંયા બધી કે આશ્રય લેવાનો કેવો આશ્રય લેવાનો કે બધી રીતે સંપૂર્ણ રીતે મન વચન ને કાયાથી સમય શક્તિ બધી રીતે કોનો આશ્રય લેવાનો આપણે મૂળ પરમાત્માનો આશ્રય લેવાનો પણ પરોક્ષ પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીન ઉપકાર એવો લક્ષ્ય થયા વિના ઉગે ના આત્મવિચાર પરોક્ષ જીન ઉપકાર પરોક્ષ એટલે ભગવાનની વાણી મૂળ વાણી બધી ભગવાનની છે ગુરુ પાસેની પાસે જાય છે પ્રત્યક્ષ ગુરુ જે છે એટલે ગુરુનો આપણે અને ધર્મ તો એમનો વાણી છે એટલે ઠીક છે તો મૂળ ગુરુ એટલે 7 વખત અંદર આશ્રય શબ્દ વાપરો છે કે ગુરુનો આશ્રય લેવાનો આશ્રય લેવો એટલે શું કે ગુરુને આપણે ગુરુ પ્રત્યે અહોભાવ ગુરુની મુદ્રા ગુરુના આશીર્વાદ ગુરુના વચન ગુરુનો ઉપદેશ ગુરુનો બોધ ગુરુની સેવા ગુરુની કૃપા ગુરુનું જ્ઞાન ગુરુનું સાનિધ્ય ગુરુનું સંવેદન ગુરુના સ્પંદનો આ બધું ગુરુ 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 આપણા રોમ રોમની અંદરથી અવાજ આવે કે ગુરુ 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 બોલો શ્રી કૃષ્ણ ભગવાનની વાત છે ને કે રૂકીમણી શ્રી કૃષ્ણ ભગવાનને કેટલી રાણીઓ હતી 16,108 એમાં મુખી 108 એમાં પટરાણી 8 એમાં સત્યભામાં રૂકમણી કે તમે આખો દિવસ આમ છણકા કરે ને તમને લોકો ખબર નથી પણ જે ભણેલા છે એમને ખબર હતી તો કે તમે આખો દિવસ અર્જુન અર્જુન કરો છો અમે કંઈ નથી કે નકામા છીએ કે ચાલો તમને દેખાડું કે પછી બાજુમાં અર્જુન કંઈક બપોરના સૂતા હતા ત્યાં જઈને જોયું તમને રોમ રોમમાંથી શ્રી કૃષ્ણ આવતો હતો મહાત્મા કે મહારાજા શ્રેણિકના રોમ રોમમાંથી એનો દીકરો કુણિકને ચાપખા મારતો હતો એના અંતિમ સમયમાં એટલે છેલ્લા ટાઈમ ત્યારે ચાપખા મારે તો વીર 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 મહાવીર શબ્દ બોલાતા હતા બોલો આને આશ્રય લીધો કહેવાય અત્યારે તમે લોકો 2 વર્ષનું બાળક છે આપણે ત્યાં 2 છે 2 જે ઉંમર હોય તે તો એ માનો કેવો આશ્રય લે માના ખોળામાં બેસે તેને કંઈ ચિંતા હોય અને ચિંતા ન કરે છી કરે તો ભલે પી કરે તો ભલે ખાય પીવે જે કરવું હોય કરે માને આમ ફટકારીએ દે એમ કે એટલે બાળકને એવું કંઈ હોય નહીં તો આશ્રય લીધો એટલે શું કે પોતાનું સર્વસ્વ સમર્પણ કરવું કોઈ પ્રશ્ન પૂછવો નહીં અને વન વે સ્ટ્રીટ એવું નહીં કે હું તમને અર્પણ કરું છું પણ તમે પછી મારા પર તો અમીર નજર રાખજો અને જરાક આ બધા કરતાં આ બાજુ વધારે જરાક મારું કરજો એવું બધું નહીં એમને ગુરુના મન તો બધા સરખા બધા જીવો સરખા બધાનું કલ્યાણ છે એવું ન કરવાથી ગુરુ નથી સાચા ગુરુ નથી તો ગુરુનો આશ્રય લેવાનો મન વચન ને કાયાથી પોતાનું સમય શક્તિ અને ધન કે બધું સંપૂર્ણ રીતે કોઈ પ્રશ્ન નહીં કોઈ વિકલ્પ નહીં અને જેટલું બને એટલું એમનું સતત સ્મરણ આવે એમની આજ્ઞાનું પાલન કરવાનું એમને કીધેલું સમજવાનું તો એ આશ્રય એવા આશ્રયની વાત કરે છે
હવે શું અહીંયા કહે છે કે અનંત વખત અનંત કાળમાં અનંત વખત મનુષ્ય દેહ મળ્યો પણ સફળપણું જો દુર્લભ મનુષ્ય દેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં. તો આપણે બધી વાત કરી ગયા. પૂર્વે એટલે ભૂતકાળમાં અનંત વાર આપણને માનવ દેહ મળ્યો છે, છતાં સફળપણું કેમ એવું કેમ કીધું? સફળપણું કોને કૃપાદેને કેવી રીતે ખબર પડે કે સફળપણું થયું નથી? એ ક્યાં સર્વજ્ઞ હતા? હા હા, હજુ આપણે અહીંયા બેઠા છીએ. જો સફળ થયું હોત તો આપણે અહીંયા ન હોત. ક્યાં હોત? સુમતીનાથ ભગવાન પાસે કે મલ્લીનાથ ભગવાન પાસે કે નેમનાથ ભગવાન પાસે કે બીજા અનંતા કેવળી પાસે હોત ઉપર લોકાગ્રે. એટલે સફળપણું થયું નહીં. માનવ જીવનની સફળતા તે છે કે જેથી કરીને આપણે મોક્ષના લક્ષ્ય સદગુરુના આશ્રય અને અનુગ્રહ અને કૃપાથી એમની આજ્ઞાથી આપણે આપણા જીવનનું આત્માનું કલ્યાણ કરીએ, એ રસ્તે આગળ વધીએ. એનું નામ સફળપણું. કદાચ આ ભાવમાં મોક્ષ નથી પણ આપણે મોક્ષના રસ્તે તો જઈ શકીએ ને. હું તો નાના ગામ લીંબડીમાંથી હતો. લીંબડીમાં તો મારે વખતે મેટ્રિકની પરીક્ષા નહોતી. મારે બાજુમાં સુરેન્દ્રનગર જવાનું હતું. પછી કોલેજે હતી એટલે ભણવા માટે પછી અમદાવાદ આવ્યો. વધારે ભણવા માટે પછી અમેરિકા ગયો. એમ એક સ્ટેપ જતા જવાનું. અત્યારે એકાવતારીપણું છે એને ના નથી. અત્યારે આપણે એટલી ધર્મકરણી કરી શકીએ, આપણા આત્માની એટલી શુદ્ધિ અને નિર્મળતા કરી શકીએ કે વી હેવ ટુ ટેક ઓનલી વન મોર લાઈફ એન્ડ વી કેન બી ગોડ. એને એકાવતારીપણું કહેવાય. કૃપાદેવે કીધું છે હવે ધરીને એક દેહ ધરીને જાસુ સ્વદેશ રહે, એમ કે 47 એવું બધું કીધું છે ને. બધી પોતાનું સ્વવૃત્તાંતમાં આવે છે, બહુ સરસ. કેટલાને ખબર છે એ પદની? એમ કે સંગીત પ્રકાશો ને પછી 31 અણસાર આવ્યો ને 47 વધારે 47 શુદ્ધ પ્રકાશો ને બધું કીધું છે. તો આપણે એવું કરીએ તો સફળપણું છે ને સફળ ધન્ય રે દિવસ આ હો એમ. બરાબર. પૂજ્યબેન બહુ અભ્યાસી છે. ખોબામાં સત્સંગ સ્વાધ્યાય આપે છે અને દિવ્ય ધણીમાં એમના આર્ટિકલ આવે છે. આત્મસિદ્ધિની 138મી ગાથા છે. દયા શાંતિ સમતા ક્ષમા સત્ય ત્યાગ વૈરાગ્ય હોય મુમુક્ષુ ઘટ વિશે એહ સદાય સુજાગ્ય. એક શબ્દો પર એમનો એક આર્ટિકલ આવે છે. દયા ઉપર એક, શાંતિ ઉપર એક, દિવ્ય ધણીમાં. તો સફળપણું થયું નહીં. આપણે આપણા આત્માનું કલ્યાણ કર્યું નહીં, થયું નહીં. પણ આ મનુષ્ય દેહને કૃતાર્થતા છે. કૃતાર્થતા એટલે શું? કે સફળપણું છે અપેક્ષાએ. કૃતાર્થતા એટલે કે કરવા યોગ્ય કર્યું, કરવા યોગ્ય થયું, એવું આ મનુષ્ય દેહને આ ભાવમાં. બોલો ટ્રાન્સલેટ શું? કૃતાર્થતા એટલે શું? કે it is very it is very successful and positive. It's not quite right word પણ અત્યારે રોકાવાના. કૃતાર્થતા means having achieved what you need to achieve. કૃત અર્થ, કૃત એટલે કર્યું અને અર્થ એટલે જે કરવા જેવું હતું. means having achieved what you want to or need to achieve. એટલે સક્સેસ પૂજ્ય બેને કીધું અપેક્ષાએ. તો આ મનુષ્ય દેહને કૃતાર્થતા છે. means there is some success in this life. what? કે જે મનુષ્ય દેહે આ જીવે જ્ઞાની પુરુષને ઓળખા. કે in this life we recognize some self realized person. એટલે કે આપણે કોઈ જ્ઞાનીને ઓળખા, એ દ્રષ્ટિએ સફળ થયું ને. ધારો કે આપણે પૈસાદાર થવું છે તો એક નિર્ણય કર્યો કે પૈસા ભેગા કરવા છે, ધનિક થવું છે, લાખોપતિ કરોડપતિ. તો પહેલાં કોક લખપતિ કરોડપતિ આજુબાજુ ગોતો. બધા મારા તમારા જે હોય તેમાં કે આપણે હાંડલા ખખડે બધા, એમાં કે જાય નહીં. પણ કોક એવો ગોતો કે જે શેર બજારમાં કે ઇન્ડસ્ટ્રીમાં કરોડપતિ અબજપતિ હોય. પછી એને મળવા જાવ, તમે કેવી રીતે કમાણા, શું પુરુષાર્થ કર્યો, આ તે તમે ભણ્યા, વારસો મેળવો વગેરે વગેરે. પછી આપણે એવું કરી શકીએ. એવું સમયસરમાં કીધું છે, શાસ્ત્રોમાં કીધું છે. એમ પામેલો પમાડે એવો શબ્દ સાંભળ્યો છે. one who has realized the self or soul, only he can help us achieve it, nobody else. ખીચામાં પોતે કડકો હોય ને ખીચું ખાલી હોય તે આપણને પૈસા વિશે શું લેક્ચર આપશે કે દાન કરશે કે કહેશે એમ કે. બરાબર. પોતાના ખીચામાં ચેરિટી બિગિન્સ એટ હોમ. તો અહીંયા શું કહે છે કે જે મનુષ્ય દેહે આ જીવે જ્ઞાની પુરુષને ઓળખા. વી હેવ ટુ રેકોગ્નાઇઝ ધ પર્સન હુ હેઝ એચીવડ ઓર નોન ઓર એક્સપિરિયન્સ ધ સોલ. સેલ્ફ રિયલાઇઝેશન. જેણે પોતાના આત્માને ઓળખો છે, આત્મ અનુભવી છે, જ્ઞાની છે, જાગેલા છે, પામેલા છે, એ આપણને જગાડે, એ આપણને પમાડે, એ આપણને આત્માનો અનુભવ કરાવે. તો એ રીતે સફળપણું થયું ને. ફર્સ્ટ સ્ટેપ કયું? ફર્સ્ટ સ્ટેપ કે આપણે જે થવું છે
એવું જે થયેલા છે. તમારે સારી સાડી લેવી હોય તો પહેલાં સાડીના સ્ટોર ક્યાં જીતો નક્કી કરો અને પછી ત્યાં તમે જાઓ. એ નહીં હોય તો પછી આપણે શાક માર્કેટમાં જઈને ઊભા રહીએ અને એને પૂછી તો ઓલા કે હાલતા થાવ તો પછી ચાલો ઓમ. પછી તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો. તે એટલે શું? જ્ઞાની ગુરુ. તે આગળ એટલે શું એડજેક્ટ એટલે એનો સર્વનામ પ્રોનામ. તો તે મહાભાગ્ય કેમ કીધું? કારણ કે આપણને એવા જ્ઞાની ગુરુ મળ્યા અને આપણે એને ઓળખા. એમ કે જો ઓળખા કીધું છે, મળવા તો ઠીક. ધારો કે આપણે બધા જતા હોય અને કંઈક ચર્ચગેટ પાસે કે કોઈ પણ જગ્યાએ રોડ ઉપર અને અંબાણી અહીંયાથી જતા હોય અને આપણે યાર ભટકાઈ જાય ગીરદીમાં, તો આપણને ખબર ને કે અંબાણી છે જેની પાસે કદાચ 80,000 90,000 કરોડ રૂપિયા છે, જે મુકેશ કે અનિલ જે હોય તે. તો પણ આપણે આ તો મુકેશ અંબાણી છે એમ, ચાલો મળવું. પછી એને પૂછીને આપણે એને ટાઈમ હોય ને હા પાડે તો પૂછીએ ને બધું, અને પછી આપણે એની પાસે કંઈક શીખીએ તો આપણને પૈસાની બાબતમાં આપણને કંઈક સફળતા મળી શકે. એમ જ્ઞાની ગુરુને તો બધા ઘણા મળે છે. કૃપાળુદેવને કેટલા બધા મળ્યા, એમાંથી 4 જણનું જ કલ્યાણ થયું. કેમ? કારણ કે 4 જણાએ જેમને ઓળખીને એમનો આશ્રય કર્યો, એમને સમર્પણ કર્યું. જુઠાભાઈ ને પ્રભુશ્રી એટલે લલુજી મુનિ ને અંબાલાલ અને સૌભાગભાઈ તો મુખ્ય. એમનાથી કેટલા વર્ષે મોટા હતા? 45 કેટલા વર્ષે મોટા હતા? 4 5 હા. તો કહેવાનું એમ હતું કે ઓળખાય અગત્યનું છે, કે વી હેવ ટુ રેકોગ્નાઇઝ. ધારો કે સાહેબજી છે તો સાહેબજીને કહે આ છે સાહેબજી હાલતા થયા, પણ ના આપણે એમની પાસે રહીએ, એમના જ્ઞાનનો આપણને પરિચય થાય, એમની ચેષ્ટાનું બધી ઘણી બધી વાત કરી હતી ને. ચેષ્ટા તમે લોકો કદાચ નહોતા અમારી શિબિરમાં તેવા, પણ કહેવાનું એમ હતું કે એવી રીતે જો કરે તો આપણને એનો ફાયદો થાય. એટલે એને મહાભાગ્ય કીધું. ઇટ્સ અવર ગ્રેટ ગુડ ફોર્ચ્યુન that we met him, some self-recognized person, realized person, and we not only we met him but we recognized him. ચાલો પછી જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહની મંદતા થઈ, કે જેના આશ્રયે જેને સમર્પણ કરવાથી શું થયું? અનેક પ્રકારના મિથ્યા આગ્રહ આદિ. મિથ્યા આગ્રહ કે મિથ્યાત્વ જેવું એક મોટું પાપ નથી. બધા પાપનો બાપ વ્યવહારમાં લોભ કીધો. અને શું મિથ્યા મીન્સ રોંગ બિલીફ. હા, તો એ મિથ્યા આગ્રહ એટલે રોંગ બિલીફ. ભગવાન કહે છે કે તું આત્મા છો, તો આપણે કે ના હું મહેન્દ્ર છું, એ રોંગ બિલીફ. ભગવાન કહે છે કે સુખ બહાર નથી, દાખલા બધા બરાબર, રુચિ દાખલા. તો હવે ભગવાન કહે છે કે સુખ બહાર નહીં મળે, અંતરમાં છે. તો આપણે કે ના બહાર સુખ છે, પૈસામાં છે, નોકરી ધંધામાં છે, અમારા ભાઈ બહેનો મા બાપ કે કાશ્મીર સ્વિટ્ઝરલેન્ડમાં સુખ છે, કે મૂવીમાં પીઝામાં. એમ આપણી જે માન્યતાઓ અંદર પડેલી છે બધું મિથ્યા આગ્રહ છે, મિથ્યાત્વ છે, રોંગ બિલીફ. તો એવી બધાની મંદતા થઈ. એટલે આપણે સાહેબજીને સ્વાધ્યાય બહુ બેસીએ તો ધીમે ધીમે આપણને ખ્યાલ આવે અને કૃપાળુદેવનું બધું આપણને કહે એટલે આપણે કહીએ હા હો વાત સાચી છે. પહેલાં બુદ્ધિમાં આવે, પછી ધીમે ધીમે આપણા અંતરની અંદર આપણે એની શ્રદ્ધા થાય. તે પુરુષના આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થક છે. કે વી લીવ અવર બોડી in the shelter of that self-realized person, then it is a proper thing, right thing, and a very successful thing in this life. એટલે શું કહે છે કે જેણે પોતાના આત્માને અનુભવ્યો છે એવો આપણને કોઈ મળે, એને આપણે ઓળખીએ, એનો આપણે આશ્રય કરીએ, એ આપણું મહાભાગ્ય છે. એના આશ્રયથી, એના પરિચયથી, એના સત્સંગથી આપણી ખોટી માન્યતાઓ બધી ધીમી થાય, ઓછી થાય, મંદ થાય, ઘટે કરતાં મટે. રિડ્યુસ ડિસ્ટ્રોય, રિડ્યુસ ડિસ્ટ્રોય સ્લોલી. તો જેમ આપણે કપડા પર ડાઘ પડ્યો હોય એવો કોઈ, તો કપડાં ધોવે ત્યારે પહેલાં થોડોક ઝાંખો થાય, 3-4 વખત ધોવે છે, એ ટાઈપનો ડાઘ હોય તો જતો રહે. તો એવું કરવાથી તો પછી આપણે એવી રીતે તો ધેન ઇટ ઇઝ વેરી સક્સેસફુલ, સાર્થક છે. હવે આગળ કહે છે કે જન્મ જરા મરણાદિને નાશ કરો આત્મજ્ઞાન જેમને વિશે વર્તે છે. હવે જો લોજિક આપે છે કે કેમ એમ. ધારો કે એટલે જો આપણે હમણાં લોજિક તો આપણે વાત કરી લીધી. કેવા ગુરુનો? કે જેણે પોતાના આત્મજ્ઞાની છે, કે જેણે પોતાના સેલ્ફ રિયલાઇઝ પર્સન છે, તો એને જન્મ જરા મરણ આદિને નાશ કરો આત્મજ્ઞાન જેમને વિશે વર્તે છે. એટલે કે એવું આત્મજ્ઞાન એને થયેલું છે. વર્તે છે એટલે પોતાના આત્માને અનુભવ્યો છે થોડી સેકન્ડો માટે, અને એકવાર અનુભવ્યો એટલે એને લબ્ધ્યાત્મક મીન્સ તમે ધારો કે તમને પીઝા ભાવતો ને એક વખત પીઝા ખાધો તો યુ વિલ રિમેમ્બર ઇટ ફોર લોંગ ટાઈમ, કે પીઝા હટમાં તે દિવસે પીઝા ખાધો તો બહુ ટોપ હતો. પછી તમે એ રિમેમ્બર, કોઈને તો જમવા ગયા તો તમને યાદ આવે. એવી રીતે એવું
તો આવું આત્મજ્ઞાન કેવું આત્મજ્ઞાન કે જન્મ જરા મરણ, જરા એટલે ઘડપણ, જન્મ પછી જરા એટલે ઘડપણ, ઓલ્ડ એજ, અને મરણ એટલે મૃત્યુ. અને આદિ કીધું, આદિમાં રોગ આવી ગયો, નિર્ધનતા આવી ગઈ, કોઈ આપણને વઢે. હું નાનો હતો તો મને ખબર છે કે હું થોડોક ભીરું હતો અને થોડોક સાદો ઓલો હતો, માથાકૂટને સીધો સાદો, નિશાળથી નિસરીને પાંસરા જવું ગયા. તો દરેક ક્લાસમાં બુલી છોકરા હોય છે, ને તમને બધાને ખબર છે સ્કૂલમાં કે હંમેશા જેને આપણે દાદાગીરી કે હંમેશા દબડાવે મને. મારા હોય તો મારી પૈસા લઈ લે કે ખાવાનું લઈ લે. અને અમારે અમેરિકાની અંદર અમારા છોકરા હતા, વીણાબેન હંમેશા છોકરાને કે આપણે કંઈ ન કરવું. મને ખબર છે અમારા બાળકો ત્યાં લોસ એન્જલસમાં પણ 3 હતા છે. તો નાના હતા ત્યારે સ્કૂલમાં જાય તો કોઈ બુલી છોકરા આમ કરીને એપલ લઈ લે, એનો લંચ લઈને લંચ ફાડીને ઓલા નાખી દે ગાર્બેજમાં. પછી છોકરાઓ એ વખતે કંઈ કરે ને, આવીને રડતા રડતા મમ્મીને કહે, પછી વીણાબેન કહે કે આપણે લડવું નહીં, આપણે ઝઘડવું ને, આપણે શાંતિ રાખવી. દેટ્સ ઓકે, દે વિલ રેકોગ્નાઇઝ, દે વિલ ગેટ ટાયર્ડ ઓફ ઇટ. એ લોકો થાકશે. અને એવું જ થયું. પછી એ લોકો મૂકી દીધું. એ લોકોને તો જ મજા પડે કે કોઈ ફરિયાદ કરે, કોઈ સામે થાય તો એ લોકોને મજા પડે. પછી બધી વાત પતી ગઈ. એનીવે, તો એવી જ રીતે અહીંયા શું કહેવા માગે છે કે જન્મ જરા મરણાદિનો નાશ પેલું આત્મજ્ઞાન છે ગુરુ પાસે એમને છે. તો તે પુરુષનો આશ્રય જ ઓનલી shelter of that person who has realized the soul, self-realized, only can help us destroy our own birth cycle, death cycle and old age. જેને આત્મજ્ઞાન થયું છે અને આત્મજ્ઞાનને લીધે જેણે જન્મ જરા મૃત્યુ રોગ શોક દુઃખ અને બીજા સંસારના દુઃખોનો નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેને થયેલું છે એવા ગુરુનો આશ્રય જ આપણા પોતાના જન્મ મરણનો નાશ કરી શકે. જેમ આપણે પીએચડીનો દાખલો લીધો, પૈસાનો દાખલો લીધો. તમારે બહેનોને રસોઈ શીખવી હોય અને તમે કહો હાલો મમ્મી કે કાકી કે મામી પાસે શીખો. હા, મામીને પોતાને ન આવડતું તમને ક્યાંથી શીખવાડે? હા, તમે મને પૂછો તો હું તો રોટલીમાં જાત જાતના જ્યોમેટ્રિકલ ફિગર તમને બધા દેખાડી દઉં. ત્રિકોણાકાર થાય મારી રોટલી અને ચોરસે થાય. પણ કોકને આવડતું હોય, તમારા કોઈ વીણાબેન કે પૂજ્ય બેન તરીકે જે પાસે બધા બેઠા છે એમાંથી કોઈ એવા વડીલોને કહો તમને દેખાડે. પામેલો પમાડે, જાગેલો જગાડે, આત્મ અનુભવી આપણને આત્મા વિશેનું જ્ઞાન ભાન અને ઉપદેશને બોધ આપે. એમ અહીંયા કહે છે. કારણ કે તેનો આશ્રય જ જીવને જન્મ આદિનો નાશ કરી, કેમ કે તે યથા સંભવ ઉપાય છે. યથા એટલે પ્રોપર અને સંભવ એટલે પોસિબલ. એટલે કે પ્રોપર પોસિબલ મીન્સ એટલે કે યથાસંભવ. શું ઉપાય કીધો? કે જે પામેલો છે એ પમાડે. કારણ કે ઇટ ઇઝ પોસિબલ કે હી હેઝ ઓલરેડી ડન ઇટ, તો હી કેન શો અસ. આપણે બધી મહાવીર ધામ આવ્યા જ ન હોય, ખબર જ ન હોય તો કે કેવી રીતે કહી શકે? પછી કહી શકે ભાઈ વિરાડ ઉતરવું, રિક્ષા કરવી, કેવી રીતે બધું. હવે કહે છે આગળ કે સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ છે. જો સંયોગ એટલે શું છે? ઇન્સિડન્ટલ ગેટ ટુગેધર. એટલે કે આપણા કર્મના ઉદય પ્રમાણે આપણે ભેગા થઈએ છીએ. પછી પતિ પત્ની હોય, મા બાપ હોય, બાળકો હોય, ભાઈ બહેન હોય, એવા કર્મ હોય સરખા. એક જ મા બાપ આપણે હોય એટલે આપણે ભાઈ બહેન આપણને મળે. એટલે સંયોગ છે. એક વૃક્ષ ઉપર પક્ષીઓ આવે, સાંજે કોઈ ઉત્તરમાંથી આવે, કોઈ દક્ષિણમાંથી આવે, અને રાત રહીને પછી સવારે જતા રહે. આમથી આવ્યા આમ ફૂક જતા રહે, આમ જતા રહે. એમ આપણે બધા એવી રીતે ધર્મશાળા છે. સાહેબજી આજે કીધું ને, ધર્મશાળા કીધી હતી કે નહીં શરીરને? ધર્મશાળા કે જે અત્યારે આપણે રહીએ છીએ તે. હવે આ ધર્મશાળામાં ગયા અઠવાડિયે કોઈ બીજો સંઘ આવ્યો હતો, આવતા અઠવાડિયે કોઈ ત્રીજો આવશે. બોલો ક્યાંય રૂમમાં કોઈનું નામ કે કંઈ નામ નિશાન છે? એમ આપણા ઘરની અંદર પણ આપણા કુટુંબમાં આપણા દાદા વસ્યા, પછી આપણા પિતા કેવા હતા, પછી આપણા બાળકો. એમ ઘરની અંદર એવું જ છે, ક્યાંય મમત્વ કરવા જેવું નથી. તો આ બધો સંયોગ છે. જસ્ટ ગેટ ટુગેધર બિકોઝ ઓફ અવર કર્માસ. કર્મને લીધે સંયોગ થયેલો છે. પછી આપણા બધા ભાઈ બહેન, મા બાપ, પૈસા, બસ પૈસાનું એવું છે. આપણે કર્મ એવા હોય તો પૈસા આવે, પાછા આપણે કર્મ એવા છે તો પૈસા જતા રહે. કરોડપતિ થાય ને રોડપતિ થાય સંયોગ પ્રમાણે. તો એવા સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને, એટલે કે મને અને આ મહેન્દ્ર રૂપી દેહને એક સંયોગ છે અત્યારે. અને એ કર્મને લીધે અત્યારે મારો ને એનો સંયોગ છે. મારો એટલે હું તો આત્મા બોલું છું, અને આ મહેન્દ્ર રૂપી દેહ છે એનો સંયોગ 66 વર્ષ પહેલાં થયો હતો 1941માં. અને હવે એનો ટાઈમ પૂરો થશે ત્યારે બે જુદા પડી જશે. શું કીધું? કે આ જીવને જે પ્રારબ્ધ છે, પ્રારબ્ધ એટલે કર્મ પ્રમાણેનું ફળ, કર્મ પ્રમાણેનો સંયોગ, કર્મ પ્રમાણે ઉદય એવું હશે. તે વ્યતીત થઈ એ કર્મ પૂરા થશે ત્યારે તે દેહનો પ્રસંગ નિવૃત્ત થશે. રામ બોલો ભાઈ રામ. પછી એની પ્રાર્થના સભા છે કે બધું હાલે 2 દિવસ સુધી, પછી તો બધા ભૂલી જશે 3 દિવસે. એટલે કબીરજીએ શું કીધું? મહાત્મા કબીરે, આપ મુવા પીછે ડૂબ ગઈ દુનિયા.
આપણે ડૂબ એટલે આ દુનિયા નહીં, જે દેખીતી દુનિયા નહીં, આપણી દુનિયા. અત્યારે મારે મારી જ દુનિયા છે, બરાબર ને? વીણાબેન છે, બાળકો છે, સાહેબજી છે, કે જે કંઈ ખિસ્સામાં વોલેટમાં 2-5 પૈસા હશે કે આ કપડાં છે, બધી મારી પોતાની દુનિયા છે. મારી માન્યતા, મારી દુનિયા, મારા સંબંધો, મારા પૈસા, મારા એટલે મીન જે કંઈ વ્યવહારથી મારું પછી પિનકોડ હશે અને કાર્ડ હશે અને ડ્રાઈવર લાઇસન્સ હશે અને ગાડી હશે. જેવું મારું નિધન થશે, દેહ હું ને દેહ જુદા પડશો, બધું આમથી આમ જઈ રહેશે, બધું વેચી દેશે, ચેરિટીમાં જશે, છોકરાઓને જશે, ધર્મક્ષેત્રમાં જશે, ભૂલાઈ જશે. એકાદ વખત આત્મસિદ્ધિનું પારાયણ રાખશે, બધા ભેગા થઈને કંઈક ખાસે પીશે, સ્વામી વાત છે, વાત પૂરી થઈ. આવી જ રીતે સંસાર હાયલો આવ્યો છે. બોલો, આપણે પ્રફુલ્લભાઈ કારાણી હતા, આપણે ખૂબ યાદ કરી છે, વંદન કરી છે, યાદ કરી તો દુઃખ પણ થાય, પણ છતાં બોલો કે અટકી પડ્યું. હજી સુધી કાંઈ માના પેટમાં બાળક હોય અને પિતાનું મૃત્યુ થાય કે માનું મૃત્યુ થાય બાળકના જન્મ સાથે, તો એ બાળકના લગ્ન અટકા નથી. આવું સંસ્થાનું સ્વરૂપ છે. આપણને વૈરાગ્ય થવો જોઈએ. એમ કે કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, ના હક ના મરીએ મથી મથી રે, કોઈ કોઈનું નથી રે. આ મારો દીકરો ને આ મારો બાપ છે, આ મારી ઘરવાળી ને આ મારી માત છે, મુવાની સંગાથે કોઈ જાતું નથી રે, કોઈ કોઈનું નથી રે. એમ કરીને બધે ઘણું બધું 4-5 કડીઓ સરસ છે. આપણે સમય થતો આવે છે એટલે શું કહે છે હવે કે તેનો ગમે ત્યારે વિયોગ નિશ્ચય. તેનો એટલે કોનો? દેહનો. એની વાત ચાલી રહી છે, આગળના વાક્ય છે અનુસંધાન. એનો વિયોગ નિશ્ચય છે. ભગવાન મહાવીરને દેહ છોડવો પડ્યો હતો, છૂટ્યો હતો કે છોડ્યો હતો. આપણે બધાને એવું જ છે. એટલે મનની અંદર દેહ પ્રત્યે એવી આસક્તિ ન રાખવી કે હાય હોય ન કરવી. ચોક્કસ કંઈ પણ હોય તો પુરુષાર્થ કરવો, ઉપાય કરવા, ડૉક્ટરને મળવું, જો કે રોગ હોય તો, પણ એની હાય હોય ને મનમાં નિશ્ચિતતા હોવી જોઈએ કે હું આત્મા છું, આ દેહ સાથે સંયોગ છે, દેહ મારો થઈ શકે એવી કોઈ વ્યવસ્થા નથી. એનો ગમે ત્યારે સંયોગ થયો તો આટલા વર્ષ પહેલાં, ગમે ત્યારે વિયોગ થશે. એનું કંઈક તો નિમિત્ત આવશે ને, પ્લેન તૂટી પડે, કેન્સર થાય કે પગથી ઉતરતા કે રાત્રે ઊંઘમાં, ગમે તેમ. પછી પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે. કૂતરાને બિલાડાએ મરી જાય છે, બોલો, અને માખી મચ્છરે મરે છે, તો ફૂલે કરમાય છે. પણ એના કરતાં આપણે જુદા એ રીતે છે કે આપણે ધારો કે કોબામાં અત્યારે પદ્માબેન હતા, ઓળખો છો ને, શ્રી શંકરને અને પદ્મા આંટી, તો એમને તો બ્રેઇન ટ્યુમરને બધું હતું, તો ખાસ કીધું કે મારે કોબામાં જ જવું છે. અહીંયા ગમે તેમ કરીને ગયા અને સાહેબજીના આશ્રયની અંદર દેહ છોડ્યો. બોલો, તો શું કીધું કે આશ્રયપૂર્વક દેહ છૂટે. જો આશ્રય કોનો આશ્રય? ગુરુનો આશ્રય. એ જ જન્મ સાર્થક છે. ધેટ લાઈફ એન્ડ બર્થ ઇઝ સક્સેસફુલ ઇન વિચ વી ગીવ અપ અવર બોડી in the presence and within the shelter of our preceptor or guru. જે આત્મજ્ઞાની આપણા ગુરુ હોય એના આશ્રયમાં, એના સાનિધ્યમાં, એની આજ્ઞામાં આપણો દેહ છૂટે એ જ. એટલે તે ગુરુ મેરે મન બસો છે, એની અંદર બધું કીધું છે કે જ્યારે મારો અંતિમ કાળ આવે ત્યારે ગુરુ તમે હાજર હજો. બધું બીજું પણ 2-3 પદો એવા છે બધા. હવે આગળ કહે છે કે જે આશ્રયને પામીને, કયો આશ્રય? શેલ્ટર. કેવા? કોનો આશ્રય? ગુરુનો. કેવા ગુરુ? આત્મજ્ઞાની. કોની વાત ચાલે છે? આપણી, મારી, તમારી. આપણે દરેકે લેવાનું, મારી વાત હું કરી રહી છું કે જે આશ્રયને પામીને, જીવ એટલે હું, તે ભવે, એટલે મીન ધેટ લાઈફ ઇન વિચ વી ટેક ધ શેલ્ટર, તે ભવે. જે ભવે આપણે આશ્રય લઈ તે ભવે, અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વ સ્વરૂપમાં સ્થિતિ કરે. ભાવિ એવા થોડા કાળે એટલે શું? 1 ભવ, 2 ભવ, 3 ભવ, 5 ભવ, 15 ભવ. આપણે લાખો ભવ થઈ ગયા, એના પ્રમાણમાં 15 ભવ કે બહુ કહેવાય હતા. એને 15માં તો ઘણા નાના ભવ હોય, માખી મચ્છરના હોઈ શકે. મોટા મોટા ભવ તો 1, 2, 3 જ હોય સામાન્ય રીતે. સ્વ સ્વરૂપમાં સ્થિતિ કરે. આપણું સ્વરૂપ શું છે? જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યો તે પદનમો શ્રી સદગુરુ ભગવન. આપણે આપણું સ્વરૂપ સમજ્યા નથી. આપણું સ્વરૂપ શું છે? શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું કર વિચાર તો આમ. હું છું આત્મા પરમાત્મા, હું છું આત્મા પરમાત્મા, હું તો આનંદનો ધામ,
મારો જન્મ નહીં, મારું મૃત્યુ નહીં, અશરીરી આનંદ ઘન આત્મા, હું છું આત્મા પરમાત્મા. એવું આપણું સ્વરૂપ છે. એવા સ્વરૂપમાં સ્થિતિ કરે એટલે મોક્ષ થાય. લિબરેશન ફ્રોમ ધ ડેસ્ટિની, ફોર ડેસ્ટિની, લિબરેશન. પણ કેવી રીતે? બાય ટેકિંગ ધ શેલ્ટર એટ ધ લોટસ ફીટ ઓફ ધ પ્રિસેપ્ટર અવર ગુરુ, હુ ઇઝ ધ સેલ્ફ રિયલાઇઝ પર્સન. આત્મજ્ઞાની એવા આપણા ગુરુના ચરણ કમળનો આશ્રય લઈને, એમની આજ્ઞામાં રહીને, એમના સાનિધ્યમાં દેહ છોડીએ, આશ્રય લઈએ, ત્યારે થોડાક સમયની અંદર આપણું હંમેશા મોક્ષ આપણે પામી શકીએ. છેલ્લે હવે કહે છે કે શ્રી, હવે જો અત્યાર સુધી શું કર્યું કે પહેલાં બેકગ્રાઉન્ડ બાંધ્યું કે ભાઈ આ માનવ દેહ કેટલો દુર્લભ છે. રિયલાઇઝેશન જ્યાં સુધી એ ના આવે ત્યાં સુધી આગળનું કંઈ થાય જ નહીં. પોતાના દોષો દેખાય ત્યાંથી ક્ષમાપના છે નહીં. કોઈએ કંઈ દોષ કર્યો ને આપણે કહીએ આ ભૂલ થઈ, કોણે કીધું? તમે નથી કરતા, પતી ગયું, તો ત્યાં જ અટકી ગયા. પણ કે હા ભાઈઓ તમારી વાત સાચી છે. કાલે મને વીણાબેને કીધું કે તમે લીધું બધું સારું હતું, પણ હજી કદાચ મને એવું લાગે છે તમે કદાચ ધીરે બોલો, થોડાક દાખલાઓ આપો, કદાચ થોડુંક અંગ્રેજીમાં આમ કહો. મેં તો બરાબર છે. પહેલાં જ મને નહોતું કહ્યું, મેં થોડી દલીલ બી કરી, કારણો આપ્યા, પછી મેં હાથ જોડ્યા, મેં વાત તમારી ખરી છે, હું કોશિશ કરીશ. તો કહેવાનું એમ હતું કે આપણે બધા અનંત દોષોથી ભરેલા છીએ. એ તો એમની એટલી કરુણા હતી કે સારો ભાવ હતો કે મને કીધું ને તો કોણ મને કે તમે બધા મને સારું જ કહેવાના છો. કોઈ એવું કહેવાનું છે મહેન્દ્રભાઈ તમે આ લોચા મેળે, એવું કોઈ કહેવા નથી. મનમાં ભલે સમજાય કે જે હોય તો પછી આપણા કે નજીક ના હોય આપણને કહે, આપણા સારા માટે કહે. તો કહેવાનું શું હતું કે પહેલું રિયલાઇઝેશન પોતાના દોષોનું, પછી જ ક્ષમાપના ચાલુ થાય. તો ક્ષમાપનાને આપણે 7, 8, 9 સ્ટેપ જોયા ને કલેક્શનમાં. પહેલું શું હતું? આપણા પોતાના દોષો સમજવા, ઓળખવા, જાણવા, સ્વીકારવા માનસિક રીતે. ધેટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ઇન ધ રાઇટ ડિરેક્શન ક્ષમાપના માટે. અહીંયા પહેલું સ્ટેપ શું હતું કે આ મનુષ્ય દેહ, આ માનવ જન્મ અતિ 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 દુર્લભ છે. એનું રિયલાઇઝેશન થયું. પછી બીજું બધું આવશે. પછી ખ્યાલ આવશે કે હા દુર્લભ છે, તો હું શું કરું? તો કે જ્ઞાની ગુરુના શરણે જવું, એમનો આશ્રય લઉં. કારણ કે પછી એનું કારણ આપ્યું. કેમ? તો કે જ્ઞાની ગુરુ પાસે એવું જ્ઞાન છે કે જન્મ મરણ દુઃખનો નાશ થાય, આપણી 4 ગતિનું ભવ ભ્રમણ, 84 લાખનું પરિભ્રમણ અટકે, 4 ગતિનું 84 લાખ યોનિનું, 3 લોકનું 14 રાજલોકનું પરિભ્રમણ અટકે. તો બરાબર છે. તો એનો આશ્રય કારણ આપ્યું. કારણ આપ્યા પછી શું? પછી પાછું દેહ આપણને જો ખરેખર આપણું અજ્ઞાન જે છે એ અજ્ઞાનને કોઈ સિંગડા નથી કે આપણે એમ કહી શકીએ કે આપણે ઘડિયાળ તો જોઈ શકીએ છીએ. હું દેખાડીશ નહીં કારણ કે ટાઈમ તમને ખબર પડી જાય કેટલો ટાઈમ પૂરો થઈ ગયો. પણ કહેવાનો મતલબ અજ્ઞાન એમ દેખાતું નથી. પણ અજ્ઞાનનું મોટું લક્ષણ શું? તો કે આપણા દેહ તે હું અને દેહ મારો એવું માનવું એ મોટામાં મોટું અજ્ઞાનને મિથ્યાત્વ છે. વન ઓફ ધ સ્ટ્રોંગેસ્ટ રોંગ બિલીફ, એમ કે મિથ્યાત્વ, રોંગ બિલીફ is to think that I am the body or the body belongs to me. That is one of the worst possible wrong thinking, and that is the reason for the transmigration in the 88.4 million lives for the time infinity and infinite lives. Okay, તો 84 લાખ યોનિમાં પરિભ્રમણ કે દેહ તે હું અને દેહ મારો. દેહને કંઈ પણ થાય તો આપણે ઊંચાઈ કે મને તાવ આવ્યો, મને ભૂખ લાગી, મને આમ, મને તેમ, હું આમ, મને આમ, હું આમ, મને આમ. એ રીતે કર્તૃત્વ, ભોક્તૃત્વ, દેહની અંદર પાછું પોતાપણું, બાળકોમાં, પૈસામાં, ઘરમાં પોતાપણું, એ બધી વાત કરે. તો એટલા માટે આની અંદરનો 3જા પેરેગ્રાફની અંદર શું કીધું કે આ દેહ હારે તો આપણો સંયોગ જ છે. એટલે હવે જસ્ટિફિકેશન અને લોજિક ચાલુ થયું. તમને આખું લોજિક સમજાય છે ને? પહેલાં રિયલાઇઝેશન કે આ દુર્લભ છે, આ મનુષ્ય દેહનો જન્મ. ત્યાર પછી હવે દુર્લભ છે તો સબ, અને હજી સુધી કંઈ મારું ઠેકાણું પડ્યું નથી. તો હવે મારે શું કરવું? તો કે જ્ઞાની ગુરુ. એટલે એક વસ્તુ ચડતા ગયા. જ્ઞાની ગુરુનું રીઝન આપ્યું કે એની પાસે એવું જ્ઞાન છે કે પોતાના જન્મ મરણનો નાશ કરી શકે. એ પછી પોતાના દેહની હારેનો સંબંધ તોડવા માટે પણ કીધું કે આ દેહ સાથે તો ખાલી ઇન્સિડન્ટલ આપણું એની સાથેનો સંબંધ છે, એમ કે આપણું રિલેશન કર્મ પૂરતો. એ બધી વાત કરી. અને હવે કે છે હવે એમ આખી બધી વાત કરી અને પછી પાછા ગુરુને સાથે લીધા. અને હવે છેલ્લા નાની 2 પેરેગ્રાફમાં શું કીધું કે હવે પ્રેયર આવે છે, ઉપાય આવે છે અને પોતાના સ્વરૂપની વાત આવે છે. શું કીધું કે શ્રી સદગુરુએ કહ્યો છે એવા નિર્ગ્રંથ માર્ગનો સદાય આશ્રય રહો. શું કીધું? શ્રી સદગુરુએ કીધું. ગુરુ જ આગળ, ગુરુ જ કે, સદગુરુ કીધા, જે તે ગુરુ નહીં.
એમ કે તિલક લગાડીને ભભૂતિ લગાડીને એવા ગુરુ નહીં. પામેલા પમાડેલા ગુરુના 3 લક્ષણો શાસ્ત્રમાં ક્યાં કીધા છે? એક આત્મજ્ઞાની હોય, બીજું નિસ્પૃહ હોય, ને ત્રીજું માર્ગદર્શક હોય. કયા 3? કે સેલ્ફ રિયલાઇઝ પર્સન હોય, બરાબર, આત્મજ્ઞાની, નિસ્પૃહ, ડિટેચ, સેલ્ફલેસ, નો સેલ્ફિશનેસ એટ ઓલ, અને ત્રીજું શું કીધું? પ્રિસેપ્ટર, એટલે કે અવર ગાઈડ ટુ ધ સેલ્વેશન, માર્ગદર્શક. એવા ગુરુ કીધા. તો એવા ગુરુએ કે જો નિર્ગ્રંથ માર્ગ, કેવો માર્ગ એટલે કેવો માર્ગ? મોક્ષ માર્ગ. અહીંથી વિરાટ જવાનો માર્ગની વાત નથી, અહીંથી મલાડ જવાના માર્ગની વાત નથી, મોક્ષમાં જવાના માર્ગની વાત છે. પણ નિર્ગ્રંથ માર્ગ, નીર એટલે નહીં, અને ગ્રંથિ એટલે એટેચમેન્ટ. ધ પાથ which has a non-attachment, the path of non-attachment, the path of salvation, the path of self-realization, path of eternal happiness and joy. મોક્ષની અંદર અનંત શાશ્વત સુખ રહેલું છે. એવાનો સદાય આશરે રહો. એટલે કે એ કે આઈ ઓલવેઝ ફોલો, ઓ લોર્ડ, ઓ ગોડ, પ્લીઝ give me the strength and courage to follow the path which has been prescribed by you and followed by my guru who is self-realized person. એટલે કે પ્રભુ આપે કહેલા નિર્ગ્રંથ માર્ગનો અને સદગુરુએ દર્શાવેલા અને આજ્ઞા આપેલા એવા માર્ગનો મને હંમેશા આશ્રય રહો. આશ્રય એટલે હું એ માર્ગ ઉપર જ ચાલું, એ માર્ગમાં જ મને શ્રદ્ધા થાય, એ માર્ગ વિશે જ હું વધારે જાણું, એને જ હું અનુસરું, એને જ હું મારા જીવનમાં ઉતારું. જીવનની અંદર ઉતારવાનું કેવી રીતે? શું માર્ગ કીધો છે? તો કે 5 મોટા પાપો ન કરવા, હિંસા, અસત્ય, ચોરી, કુશીલ અને પરિગ્રહ, એ ન કરવો, એ માર્ગ કીધો. તો આપણા જીવનમાં એ ઉતારવાનો. હિંસા ઓછી, ચોરી ઓછી, આમ તો બંધ, પણ એટલી ઓછી તો કરીએ. પહેલાં હિંસા ઓછી, ચોરી ઓછી, કુશીલ ઓછું, અથવા તો જૂઠ ઓછું, એટલે જથ્થા બધી પાળવાની, કે પરિગ્રહ ઓછો. પછી મોટા મોટા બધા 7 મોટા વ્યસનો કીધા છે ને બધા, કે કેવા કેવા કીધા છે બધા? જુગાર, ચોરી, દારૂ, વેશ્યા, શિકાર, માંસ ખાવું, એવું જે પર નારી કે પર પુરુષ કે જે કહેવાય તે, એનો સ્વપ્ને વિચાર ન કરો. ન કરવું એમ નહીં, ઓછું કરવું એમ નહીં. કારણ કે તો બધા મોટા મોટા કીધા, સીધા નરકમાં લઈ જનારા. તો આ બધું જીવનમાં ઉતારવાના બધા દ્રષ્ટાંતો છે, કે આપણે એ બધો નિર્ગ્રંથ માર્ગ છે. એમ કે પછી આપણે 10 લક્ષણો બોલી હતી ને દીકરી ગઈકાલે, તો કેવા કીધા? ક્ષમા, મૃદુતા, સરળતા, સંતોષ, પવિત્રતા, સત્ય, સંયમ, તપ, ત્યાગ, એ બધું જીવનમાં ઉતારવું. ભલા થવું, પરોપકાર કરવો, સેવા કરવી, ગુરુની, સાધુ સાધ્વીની, મા બાપની, વડીલોની, સમાજની, ધર્મની, આ બધું આ જ નિર્ગ્રંથ માર્ગ છે. અને એની સાથે ધર્મક્રિયાઓ કરવી, સામાયિક, માળા, પ્રતિક્રમણ, આરતી, મંગળદીવો, દર્શન, પૂજા. પૂજ્ય સાહેબજીએ 6 વસ્તુ કીધી હતી ને, દેવ દર્શન, ગુરુ પાસ્તી, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન, 6 વસ્તુ કીધી હતી. માં દેવ દર્શન આવ્યું, ગુરુ પાસ્તી એટલે ગુરુની પૂજા અથવા સેવા, એ બધું. તો શું કીધું? શ્રી સદગુરુ કહે છે નિર્ગ્રંથ માર્ગનો સદા આશ્રય. છેલ્લે કહે છે, જો ધીસ ઇઝ ધ ક્રક્સ ઓફ ધ મેટર, હાર્ટ ઓફ ધ મેટર, આખાનો સાર રૂપે આવે છે. અને મોડ્યુસ ઓપરન્ડી, એટલે કે મારે શું કરવું? કોઈ બાળકને એમ કીધું કે જો ડાયો થજે હો, તો એ બિચારાને શું ખબર પડે ડાયો થઈ જાય? કે ડાયો થજે એટલે શું? મા બાપનું માનજે, ઢોળફોડ કરીશ નહીં, સ્કૂલમાં નિયમિત જજે, હોમવર્ક કરજે, સારા માર્ક લાવજે, પૈસા ઉડાડીશ નહીં, કોઈને હેરાન કરીશ નહીં, વગેરે વગેરે. સાચું બોલજે, જૂઠું બોલીશ નહીં, ચોરી કરીશ નહીં, એનો અર્થ ડાયો થયો. અને ધર્મમાં માર્ગે રહેજે, ભગવાનને પગે લાગે, બધો અર્થ ડાયો. તો અહીંયા દેખાડે છે કે નિર્ગ્રંથ માર્ગ એટલે શું? તો નિર્ગ્રંથ માર્ગ એટલે મેં ભલે થોડું ઓલું કીધું 5 પાપ ને 7 વ્યસન ને બધું, અને શું કરવું એ કરવું અને ન કરવું. તો શાસ્ત્રની અંદર બંને રીતે કહે છે, ડૂઝ એન્ડ ડોન્ટ. ડૂઝ એટલે વિધિ અને ડોન્ટ એટલે નિષેધ. એને વિધિ નિષેધ કહેવાય. શું કરવું ને શું ન કરવું. આપણા જીવનમાં એટલું જ નથી કે આમ જ એકલું કરવાનું જ નથી, ન કરવાનું પણ ઘણું છે. અને એકલું ન કરવાનું જ નથી, કરવા જેવું પણ છે. ખરાબ બધું નથી કરવાનું, ખરાબ એટલે અકલ્યાણકારી, અને સારું કલ્યાણકારી કરવાનું છે. તો અહીંયા કીધું કે પહેલાં શું પ્રેયર કીધી? કે હે પ્રભુ, મને સદગુરુએ બતાવેલા નિર્ગ્રંથ માર્ગનો સદાય આશ્રય રહ્યો. લેટ મી ફોલો ઇન માય લાઈફ ફ્રોમ ઇન ધ ફ્યુચર, ફ્રોમ નાવ ઓનવર્ડ. I shall let me follow the non-attached path of salvation which has been prescribed by God and propounded and explained by Guru. ગુરુએ દર્શાવ્યું. તો એ કેવી રીતે કરવો? તો એનું છેલ્લી 2 લીટીમાં આપે છે. શું કીધું? ડૂઝ એન્ડ ડોન્ટ બંને છે. પહેલાં નેગેટિવ.
હું દેહાદી સ્વરૂપ નથી. દેહ આદિ એટલે કે આ દેહ મારો નથી, વાણી મારું નથી, મન મારું નથી, ઘર મારું નથી, બાળકો મારા નથી. અંદરથી સમજવા માટે આપણે રાખવું પડે, વ્યવહારમાં બધું કરવું પડે કે આ મારું ઘર છે, દસ્તાવેજ આપણા નામનો થાય, બેંકમાં પૈસા આપણા છે, આપણા નામનો એકાઉન્ટ હોય, પણ અંદરથી એવી શ્રદ્ધા હોય કે આ તો બધું જન્મ તારે કંઈ હતું નહીં, અત્યારે છે, મારું મૃત્યુ થશે દેહનું, ત્યારે બધું પછી છૂટું પડી જશે. એટલે અંદર આપણને એવી તીવ્ર આસક્તિ ન થાય. કોઈ આપણા મિત્ર હોય તો મિત્ર એટલે સાહેબજી એના માટે સરસ ઉપાય કીધો, બધું મિત્ર મિત્ર કરવું, મિત્ર પુત્ર, મિત્ર પિતા, મિત્ર પત્ની, મિત્ર પતિ. એટલે મિત્ર આપણે થાય કે ઓહો આ મારો બાળક છે, પછી એને ન કરે નારાયણ કંઈ એને થયું, કરે એનું આયુષ્ય કરવા પૂરું થઈ ગયું, તો આપણને કેટલો આઘાત લાગે. 8, 10, 12, 20, 30 વર્ષનો આપણો જુવાન જોત બાળક ગુજરી જાય, દીકરો દીકરી, તો એનો આઘાત તો ઘણા મા બાપ જીરવી શકતા નથી. કદાચ મરીએ જાય અથવા ગાંડા થઈ જાય અથવા તો જીવન આખું નીરસ, લુખું, શુષ્ક અને ધર્મ અને વિવેક વિનાનું થઈ જાય અને આખું જીવન નિષ્ફળ થઈ જાય. એવું નથી કરવું. આપણે સંયોગ છે, આપણે હમણાં છૂટા પડવાના છીએ, આજે કે કાલ, બરાબર ને, ટેમ્પરરી, પાછા મળીશું, પાછા છૂટા પડશું. એમ કરતાં 5, 25, 50, 100 વર્ષે છૂટા પડશું. એમ હું દેહાદી સ્વરૂપ નથી. ધેટ મીન્સ આઈ એમ રિયલી નોટ ધ બોડી એન્ડ અધર રિલેટેડ થિંગ, લિવિંગ એન્ડ નોન લિવિંગ બોથ. જડ અને ચેતન, પૈસા છે એ જડ છે, ઘર છે એ જડ છે, ગાડી છે એ જડ છે, અને ચેતન એટલે આપણા દીકરા દીકરી, મા બાપ કે છે. અને દેહ, સ્ત્રી, પુત્રાદિ કોઈ પણ મારા નથી. મીન્સ બોડી, માય વાઇફ ઓર હસબન્ડ, માય ડોટર ઓર સન, એટસેટરા. મીન્સ ધેટ ઇન્ક્લુડ માય મોટર કાર, માય હાઉસ, માય મની, માય મોબાઈલ ફોન, વોટ એવર. નન ઓફ ધેટ બિલોંગ્સ ટુ મી. નન ઓફ ધેટ. ધેટ કેનોટ બી માઇન. There is no way it can be mine. I can be caretaker, I can be collector, I can be storekeeper, but it cannot be mine. I can, so, okay, worldly we might say કે આ ઘડિયાળ છે એ મારી છે, બરાબર છે, એટલે વ્યવસ્થા માટે. પણ this, when I was born, this was not. When I will give up the body, this cannot and will not come with me. The thing that is mine will come with me. That is not mine, cannot and will not come with me. જે આપણું હોય એ જાય નહીં અને સાથે આવે. જે આપણું ન હોય એ જતું રહે અને સાથે ન આવે. સાથે ન આવે એ આપણું નથી, સાથે આવે એ જ આપણું છે. સાથે શું આવવાનું? આપણા કર્મો, આપણા સંસ્કાર, આપણું જ્ઞાન અને એ બધું, આપણો સોલ. એટલે સોલ તો જવાનો જ છે. એટલે કે શું કીધું કે હું દેહાદી સ્વરૂપ નથી અને દેહ, સ્ત્રી, પુત્રાદિ કોઈ પણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ. હવે જો નેગેટિવ કીધું ઉપર, હવે પોઝિટિવ. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી હું આત્મા છું. શુદ્ધ એટલે પ્યોર, ચૈતન્ય સ્વરૂપ, ચેતના, વિથ અ નોલેજ એન્ડ વિઝન. You know and you see, that's all we can see, we can do. અવિનાશી, the one that cannot be destroyed, એવો હું આત્મા છું. એટલે આત્માના 3 લક્ષણો ક્યાં કીધા? શુદ્ધ, ચૈતન્ય અને અવિનાશી. That means I am pure basically, અને I am the knower and seer, અને non destroyable. એટલે કે શુદ્ધ, ચૈતન્ય અને અવિનાશી એવો હું આત્મા છું. બસ. શું કીધું? હું દેહ, સ્ત્રી, પુત્ર આદિ નથી અને હું આવો આત્મા છું. શું 3 વસ્તુ નથી? દેહ, સ્ત્રી, પુત્ર 3 આદિ નથી અને શું છું? શુદ્ધ, ચૈતન્ય, અવિનાશી. એમ આત્મભાવના કરતાં રાગ દ્વેષનો ક્ષય થાય. ક્ષય એટલે ડિસ્ટ્રોય કમ્પ્લીટલી. અને રાગ દ્વેષ, these are the only thing that will keep us wandering aimlessly in this world. 84 લાખ યોનિમાં જો આપણું પરિભ્રમણ રખડપટ્ટી રહેતી હોય તો રાગ અને દ્વેષને લીધે. એટેચમેન્ટ અને ડિટેચમેન્ટ એટલે કે નોન એટેચમેન્ટ અથવા તો એવર્ઝન એટલે કે ગમો અને અણગમો. આ મને ગમે, આ ન ગમે, આ રાગ અને દ્વેષ, આ મારું, આ પારખું, એવું કરી કરીને જ આપણે આપણો સંસાર વધાર્યો છે. એ રાગ દ્વેષ આપણે કાઢીએ તો આપણે ભગવાન થઈ જઈએ. કેવી રીતે કરવા? તો કે આત્મભાવના કરવાની. કેવી આત્મભાવના? તો કે સ્ત્રી, પુત્ર આદિ મારા નથી અને હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી છું. આ નથી, હું આ નથી, આ મારા નથી, હું આ છું અને આ મારું છે. એટલું જ કરવાનું. તો આપણે રાગ દ્વેષ બધા જતા રહે અને આપણે મોક્ષ વહેલા વહેલા જઈએ. તો શું આપણે અંદર કીધું દુર્લભની અંદર કે આપણે પહેલાં બેઝિકલી શું આપણે આખી પ્રોસેસ આવી કે પહેલાં રિયલાઇઝેશન કે ઇટ ઇઝ વેરી રેર કે આપણે એવો ખ્યાલ આવ્યો, પેલા ગુજરાતી અંદર આપણે એવો ખ્યાલ આવ્યો કે આ માનવ દેહ અને માનવ જન્મ અતિ દુર્લભ છે. એ ખ્યાલ આવ્યો પછી આપણે થયું કે ચાલો એક પહેલું. પછી આપણે રિયલાઇઝ થયું કે ભાઈ ભલે રેર હોય, દુર્લભ હોય, તો આપણું હજી કંઈ ઠેકાણું પડ્યું નથી. હજી આપણે રખડી છીએ, બરાબર ને? હજી આપણને સુખ, દુઃખ, જન્મ, મરણ, રોગ, શોક બધું છે. એટલે એ ખ્યાલ આવ્યો. એ બીજું એ ખ્યાલ આવ્યા પછી હવેનો ઉપાય શોધી છે. તો શું? તો કે જ્ઞાની ગુરુનો આશ્રય લ્યો.
એ પાછળનું રીઝન આપ્યું કે કેમ તો કે જ્ઞાની ગુરુ પાસે એવું જ્ઞાન છે, આત્મજ્ઞાન, જેથી કરીને એમને જન્મ મરણ નાશ દૂર કર્યા છે. એટલા માટે અને એના આશ્રય આપણે રહીએ તો આપણે એના જેવા થઈએ, જેના શરણે જઈએ એના જેવા થઈએ. એમણે નાશ કર્યો છે, કરવાના છે, તો આપણું પણ થઈ જાય જે આપણે કરવું છે. તો હવે આપણે શું કરવું છે? પછી આપણે દેહ ઉપરનું આપણું આસક્તિ છોડાવી કે આ દેહ સાથે તો માત્ર સંયોગ જ છે, ગમે ત્યારે આપણે એનાથી છૂટા પડવાનું છે. એના એટલા માટે કે ગુરુના આશ્રય જો દેહ છૂટે વધુ સારું. એટલે ગુરુ અને દેહનું મિશ્રણ કર્યું કે ગુરુને રાખવાના અને આશ્રય લેવાનો, દેહને નહીં રાખવાનો અને આશ્રય નહીં લેવાનો, એ કીધું. ને પછી પ્રાર્થના કરી અત્યારે કે પ્રભુ મને હંમેશા એવો માર્ગ મળે કે નિર્ગ્રંથ માર્ગ કે જેની અંદરથી હું આ દેહ પુત્ર સ્ત્રી પુત્રાદિ નથી, એ સ્વરૂપ નથી, મારા નથી, અને હું કેવો છું કે શુદ્ધ ચૈતન્ય અવિનાશી છું. બસ સદાય આ માર્ગમાં હું રહું, એ માર્ગનો મને આશ્રય રહે. આશ્રય રહે એટલે શું? કે એ મારા જીવનમાં ઉતારું, તનથી, મનથી, ધનથી, સમયથી, શક્તિથી, એને આશ્રય કહેવાય. અને એવી આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય. આત્મભાવના કરવી એટલે આપણા આત્મામાં સતત એવો ભાવ. કેવો ભાવ? હું આત્મા છું, હું શુદ્ધ છું, હું ચૈતન્ય છું, અવિનાશી છું, આ દેહ સ્ત્રી પુત્ર આદિ મારા નથી, એવો અંદરનો ભાવ. બહાર કહેવાનું નહીં, નહીં તો ગડબડ થઈ જાય ને, બધી મોટી ગડબડ થઈ જાય. તો આપણે બધા એવું વહેલા કરીએ, મોક્ષ માર્ગ બહુ પામીએ, આપણા જન્મ જરા મૃત્યુ વહેલા ઓછા થઈ જાય અને પછી ટળી જાય. અને આપણે એવા જ્ઞાની ગુરુ કે આપણે મળ્યા છે તો એના આપણે વધુને વધુ આશ્રય લઈએ, આપણે આત્માની શુદ્ધિને સિદ્ધિ કરીએ. તો પ્રાર્થના સાથે આપણે આજનો સત્સંગ પૂરો કરીએ છીએ. આપણે ગઈકાલે અને આજે 3-4 કલાક લગભગ બધી વાતો કરી, ધર્મ વાર્તા કરી. એની અંદર કંઈ પણ ભગવાનની આજ્ઞાથી કંઈક ઓછું અધિક કે વિપરીત થયું હોય, મારી કંઈ ભૂલ થઈ હોય, ભૂલથી બોલાયું હોય, સંભળાયું, તમારીથી કંઈ ભૂલથી સમજાયું, શ્રદ્ધાયું હોય, તો આપણે ભગવાનની સાક્ષીએ, ગુરુની સાક્ષીએ તસ્સમી સામે દુકડા માફી માગીએ છીએ. આપ સૌએ ખૂબ પ્રેમથી સાંભળો અને કદાચ ગરબડ લાગી હોય તો મનમાં જ બધું રાખ્યું છે એટલે વાંધો નથી, પણ ખૂબ પ્રેમથી સાંભળ્યા અને તમારું કલ્યાણ માટે તમે રુચિપૂર્વક આવ્યા છો. એના માટે હું તમને બધાને આત્મભાવ પ્રણામ કરું છું, વંદન કરું છું. અને તમે બધા ખૂબ ખૂબ સુખી થાઓ, આત્મભાવ આત્મસુખ અનુભવો અને વહેલા મોક્ષમાં જાઓ, એવી મારી પ્રાર્થના છે, એવી મારી શુભેચ્છાઓ છે. જય પ્રભુ, જય જિનેન્દ્ર, જય સદગુરુ વંદન.